નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌ સમક્ષ વૈશાલીબાના પ્લેટફોર્મ પર ફરીથી લઈને આવ્યો છું બંધારણ. હવે જો લાસ્ટ લેક્ચરનું મને લાગે છે ત્યાં સુધી તમે લોકોએ વાંચી લીધું હશે અને સમજી લીધું હશે. લાસ્ટ લેક્ચર જે છે એની માટે મેં કીધું હતું, આપણે ચર્ચા થઈ હતી એ પ્રમાણે એની માટેની જે પીડીએફ જે છે એ પણ તમને બહુ વહેલા બરાબર છે રેડી થઈ ગઈ છે. આખી પીડીએફ તમને મળી જશે. અને મેં પહેલાં જ કીધું હતું મારા ફર્સ્ટ લેક્ચરમાં કે ક્લાસ નોટ્સ જે છે રનિંગ ક્લાસ નોટ્સ તમે બનાવી શકો છો, પણ જોડે જોડે આપણે આ રીતે એક પીડીએફ તમને પ્રોવાઈડ કરી દઈશું જેનાથી તમે સરળતાપૂર્વક આ વિષયને સમજી શકશો. આગળ વધીએ. આ ક્લાસ નોટ્સ અને આ તમામ વસ્તુ તો કરવાની છે, બટ લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાં મૂક્યું હતું ત્યાંથી જરાક વસ્તુને આગળ લઈ જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. યાદ કરો, લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે આપણે વાત કરી હતી 1853ના ચાર્ટર એક્ટ વિશે. યાદ આવે છે બેટા? રાઈટ. એકવાર ફટાફટ રિકોલ કરી લઈએ. એકવાર ઝડપથી રિકોલ કરી લઈએ, દરેકે દરેક વસ્તુને યાદ કરો. આ સમયની અંદર બરાબર છે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું બેટા. કોનું શાસન કહેવાશે આ સમયની અંદર? ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. રાઈટ. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. અને આ સમયની અંદર કોનું શાસન કહેવાશે? આ સમયના શાસનને આપણે કહીએ છીએ ક્રાઉન રૂલ, તાજનું શાસન. શું કહીએ છીએ બેટા? તાજનું શાસન. એટલે રાણી સીધી આપણા પર રૂલ કરી રહી છે. યસ ઓર નો? યાદ આ રહા હે કુછ? યસ, જે લોકો આવી ગયા હોય અને ઓડેબલ સંભળાય છે, અવાજ આવે છે ક્લિયર? રાઈટ. એના વિશે પણ કમેન્ટ કરી દેજો. અને જેટલા લોકો ઓનલાઈન હોય, મેં લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું તમારી માટે લેટ લેક્ચર રાખ્યો છે કે જેનાથી મેક્સિમમ વિદ્યાર્થીઓ ઓનલાઈન આવી શકે, જોબ કરતા હોય કે એ કરતા હોય તેમ છતાંય. અને જેટલું લાઈવ સેશન રાખીશું આપણે, તમે લાઈવ ભણશો એટલું તમારી માટે પણ સારું રહેશે, મજા આવશે. અને કોઈ પ્રશ્ન હોય તો તમે એટ ધેટ મોમેન્ટ પૂછી શકશો. પછી પાછળથી તમે જ્યારે રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર જોતા હશો એ સમયે કદાચ ત્યારે કોઈ ડાઉટ ઉદ્ભન્ન થાય તો એ પ્રશ્ન પૂછવા માટે હું સામે નહીં હોઉં. રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. તો યસ, યાદ કરતા જાઓ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, આ સમયને આપણે કહીએ છીએ તાજનું શાસન. યસ ઓર નો બેટા? કરતે કે નહીં કરતે? આ સમયની અંદર તમને જોવા મળશે, એના જ લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હોવાના લીધે તમને શું જોવા મળશે? રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો 1773. તમને જોવા મળ્યો તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. તમને જોવા મળ્યો તો ચાર્ટર એક્ટ 1793. તમને જોવા મળ્યો તો ચાર્ટર એક્ટ 1813. તમને જોવા મળ્યો તો ચાર્ટર એક્ટ 1833. તમને જોવા મળ્યો તો ચાર્ટર એક્ટ 1853. યાદ આવ્યું કે નહીં? દરેકે દરેક એક્ટ તમને આમ મુંહ जुबानी याद होना चाहिए बेटा. यस और नो? હવે અહીંયાથી આગળ વધવાનું છે. હવે થાય છે શું, જરા પરિસ્થિતિઓને ફરીથી ભાનમાં લઈએ, ફરીથી યાદ કરતા જઈએ. હવે જો બેટા તમને થોડોક ઇતિહાસ ખ્યાલ હોય તો એક 1857 નો વિપ્લવ પણ થયો હતો આપણા ત્યાં. જો આપણે ઇતિહાસ નથી ભણી રહ્યા, બટ અમુક વાર અમુક પર્સપેક્ટિવને સમજવા માટે, અમુક બાબતોને સમજવા માટે એ સમયની પરિસ્થિતિને સમજવું બહુ જરૂરી થઈ જાય છે. અને આ પરિસ્થિતિને સમજવા માટે જ કેટલીક વાર ઇતિહાસના પાના તમારે ફેરવવા પડશે. તો જરાક સમજીએ આ પરિસ્થિતિને કે થઈ શું રહ્યું છે, કે થાય છે શું. તો યાદ કરો યાર, 1813 નો જે કાયદો હતો એ કાયદાની અંદર તમે જોયું તું શું, તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી દૂર થઈ. શું દૂર થઈ બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી. અને જેટલા લોકો લાઈવ હોય ફટાફટ એકવાર હાય કાં તો ગુડ ઇવનિંગ નો મેસેજ કરે. ફટાફટ લાઈવ હો તો મને દેખાવું જોઈએ કે તમે લાઈવ છો. રાઈટ. અને જે પણ તમારા મિત્રો રેકોર્ડેડ ફોર્મમાં જોવે છે બધાને કહી દો કે લાઈવ લેક્ચરમાં આવશે, ખાસ કરીને પોલિટીના. અત્યારે તો આપણે એક્ટ ભણીએ છીએ, એક્ટની અંદર ફેક્ટ બરાબર છે, માહિતી બહુ વધારે છે. પણ જ્યારે તમે જશો, આગળ વધશો, ફંડામેન્ટલ રાઇટ્સ ભણશો, ડીપીએસપી ભણશો, આ બધા મુદ્દાઓ ભણશો બેટા, તો ત્યાં ફક્ત ફેક્ટ નથી, સમજણ પણ કેળવવાની છે. અને જો સમજણ તમે જેટલી લાઈવમાં કેળવશો ને એમાં મજા આવશે, એટલી મજા તમને રેકોર્ડેડ ફોર્મમાં નહીં આવે. એટલે પ્રયત્ન કરવાનું કે તમારી સાથે સંકળાયેલા જેટલા લોકો છે એ બધાને કહી દો
कि अब सर ने फरमान जाहिर किया है, ऑर्डिनन्स बार पाड़ू छू, राइट, कि बधा लोग मैंने लाइव सेशन में ज जोईए, रिकॉर्डेड फॉर्म में नहीं देखने का, लाइव में देखने का तो ज्यादा मजा आएगा और ज्यादा चीजें समझ में भी आएगी, राइट। तो 1813 नो कायदो याद आयो बेटा, मोनोपोली दूर थई थी, शू दूर थई थी, मोनोपोली कोनी, ईस्ट इंडिया कंपनी नी, एकाधिकार दूर ईस्ट इंडिया कंपनी नो, अने ज्यारे ईस्ट इंडिया कंपनी नो एकाधिकार दूर थयो, बहु बधा लोको भारतनी अंदर दाखल थया, बहु बधी कंपनीओ भारतनी अंदर दाखल थई, परिणाम स्वरूपे आपड़ा त्याना हस्तकळाना कारीगरो बचारा बेरोजगार थई गया। केवा थई गया? बेरोजगार, अनएम्प्लॉयड। अने ज्यारे बेरोजगारी वधी, राइट, तो क्यांक ने क्यांक हवे आ लोकोनी अंदर आवशे गुस्सो। शुं आवशे बेटा? गुस्सो। रविराज सिंह जादव, सरस रविराज। बाकी कोण जो ऑनलाइन? एक एकता बेन ज छे, राइट, यस। बेरोजगारीनो दर वधी गयो એટલે આ લોકોની અંદર આવ્યો તો ગુસ્સો। આનાથી આગળ વધીએ, યાદ કરો યાર 1813 ની અંદર જ આપણે જોયું હતું ક્રિશ્ચિયન મિશનરીઝની પણ ભારતમાં એન્ટ્રી થાય છે। હવે આ ક્રિશ્ચિયન મિશનરીઝ ભારતની અંદર એન્ટર થઈ તો એના લીધે શું ભારતના ધર્મગુરુઓને આ વાત ગમશે, એટલે ધાર્મિક રીતે બી આપણે કેવા થઈ ગયા, આ લોકોથી નારાજ, ગુસ્સામાં કે ભાઈ આવું થોડી ચાલે યાર, કોઈને બી એન્ટ્રી કરાવી દો છો ભારતની અંદર। હજી આગળ વધીએ તો કે ભાઈ બીજું શું થાય છે, તો કે ભાઈ આ અંગ્રેજોની અમુક નીતિઓ, જેમ કે વેલેસ્લી ભાઈને યાદ કરો, વેલેસ્લી ભાઈની કઈ નીતિ, તો કે ભાઈ સહાયકારી યોजना। કઈ યોजना? વેલેસ્લી ભાઈની સહાયકારી યોजना। ડેલહાઉસી ભાઈને યાદ કરો, તો કે ભાઈ ડેલહાઉસી ભાઈની કઈ યોजना? ડેલહાઉસી ભાઈની કઈ યોजना? તો ભાઈ આમની હતી ખાલસા નીતિ। યાદ આવે છે બેટા? હવે વેલેસ્લી ભાઈની સહાયકારી યોજનાના લીધે ભારતીય સૈનિકો હતા ને બચારા બેરોજગાર થઈ ગયા। કેવા થઈ ગયા બેટા? બેરોજગાર। હવે આ લોકો જ્યારે ભારતીય સૈનિકો બેરોજગાર થઈ ગયા તો એમને પણ આવ્યો ગુસ્સો। ડેલહાઉસીની ખાલસા નીતિ, ડેલહાઉસીની ખાલસા નીતિના કારણે, ડેલહાઉસીની ખાલસા નીતિના કારણે ઘણા રાજાઓ નારાજ થઈ ગયા। હવે ડેલહાઉસીની ખાલસા નીતિ શું છે, સહાયકારી યોજના શું છે, એ હું અત્યારે તમને કહી નથી રહ્યો, કેમ કે તમે હિસ્ટ્રીમાં ભણશો ડિટેલમાં, તો બી હલકી હલકી માહિતી આપી દઉં। સહાયકારી યોજનામાં એવું હતું, ધારો કે કોઈ રાજા છે, અને ભારતીય રાજાઓ તો તમને ખબર જ છે, રાજા છે, આ કોણ છે બેટા? રાજા, રાઈટ। હવે આ રાજા જોડે જાય વેલેસ્લી ભાઈ, અને વેલેસ્લી ભાઈ જઈને શું કહે કે ભાઈ તમે કેટલા સૈનિકો રાખો છો રાજા? તો રાજા કહે કે ભાઈ મારા જોડે છે ને આટલા સૈનિકો છે, કે 10,000 સૈનિકો છે, બોલ। તો પેલો પૂછે કે 10,000 ને સંભાળવાનો મહિનાનો ખર્ચો કેટલો આવતો હશે કે તમારે? તો ધારો કે રાજાએ કીધું કે ભાઈ આવે છે હવે ₹1,00,000 જેવો ખર્ચો આવે છે મહિનાનો। તો ભાઈ આપણા વેલેસ્લી ભાઈ કે લો 80,000 મને આપજો, કે બદલામાં હું તમને મારી 10,000 ની સેના આપી દઉં, કે મારી સેના આપી દો। કાં તો પછી શું કરે, કાં તો પછી એવું કે એક કામ કરો ને, તમારા ત્યાં વ્યાપારિક કાર્ય કરવાની મને પરવાનગી આપી દો। તમે તમારા ત્યાં વ્યાપારિક કાર્ય કરવાની પરવાનગી આપશો એટલે હું શું કરીશ, તો કે ભાઈ મારા સૈનિકો તમારા થયા, તમારે સૈનિકો પાછળ ₹1,00,000 ખર્ચવાની જરૂર નહીં। આપણા રાજાઓ પાછા વિચાર કરે, અમુક રાજાઓ કેલ્ક્યુલેશન મારે કે વાત તો સાચી છે ભાઈ, આની કેલ્ક્યુલેશનમાં બેસે છે આ વાત, યસ ઓર નો? એટલે પછી એ શું કહેશે કે ડન। હવે ડન ના લીધે શું થયું, તો કે ભાઈ બચારા પેલા જૂના આપણા સૈનિકો હતા એ બધે બધા કેવા થઈ ગયા? બેરોજગાર। તો એમને બી આવેલો હતો ગુસ્સો, એમને પણ શું આવેલો હતો બેટા? ગુસ્સો। આગળ વધીએ, ડેલહાઉસી ભાઈ, ડેલહાઉસી ભાઈ શું કરતા હતા, તો કે ભાઈ માલ એડમિનિસ્ટ્રેશન, તો કે ભાઈ તમે જે છો ને રાજા તરીકે યોગ્ય રીતે કે ભાઈ વહીવટ કરી રહ્યા નથી, અને અયોગ્ય વહીવટ ઠરાવવા માટે અલગ અલગ કારણો નક્કી કર્યા હતા। અને એમાંનું એક કારણ હતું, જો આપણા ત્યાં વર્ષોથી એક પરંપરા ચાલતી હતી કે ઘણા રાજાઓ ફોલો કરતા હતા, કદાચ એમને પોતાનો પુત્ર ન હોય તો એ લોકો શું કરે, તો કે ભાઈ દત્તક લે પુત્રને, અને આ દત્તક લીધેલો પુત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક ગાદી પર બેસતો હતો। હવે આ દત્તક લીધેલો પુત્ર ગાદી પર બેસે ને એટલે ડેલહાઉસી ભાઈ કહે કે ભાઈ આ ઓરિજિનલ શાही खून नहीं, रॉयल ब्लड नहीं है, इसको निकालो, बाजू में रखो इसको, राइट। તમે હવે રાજ કરી શકશો નહીં, તમારા સ્ટેટને, તમારા જે
રાજ્ય જે છે એને અમે એનેક્સ કરીએ છીએ, ખાલસા કરીએ છીએ, અને એમ કરીને આ ડેલ્સાઉસી ભાઈ જે હતા ને એ શું કરતા હતા, પ્રદેશ પડાવી લેતા હતા. તો આ ગુસ્સો, સાથે સાથે સામાજિક ફેરફારો બી બહુ કર્યા આમણે, જેમ કે સતી. બસ સામાજિક ફેરફારો ને એના લીધે શું થયું તો કે ભાઈ એના લીધે આપણા ત્યાંના જે રૂઢિચુસ્ત લોકો હતા ને એ નારાજ થઈ ગયા. દે વર નોટ હેપી, બોલે ये क्या है, ऐसे कैसे, ये नहीं चोल बे, राइट. હજી આગળ વધી બેટા, હજી શું કીધું તો કે ભાઈ સૈનિકો આપણા એટલે કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે ભારતીય સૈનિકો હતા ને એ ઓલરેડી થોડાક નારાજ હતા. કેમ ખબર છે? સોરી વિદ્યાર્થી મિત્રો, નારાજ હતા. એના પાછળનું કારણ હતું શું, કેમ નારાજ છે તો કે ભાઈ નારાજ છે કેમ કે ભારતીય સૈનિક ધારો કે કોઈ છે અને એની જ સામે સેમ ગ્રેડ પર ફોરેનર સૈનિક છે, તો ભારતીય સૈનિકનો પગાર બંને જણા સેમ કામ કરે તેમ છતાંય ઓછો હોય. क्यों હોય? ઓછો. એટલે આ વાત, ये बात हमारे सोल्जर्स को अच्छी लगती नहीं थी, राइट. અને પાછા ભારતીય સૈનિકો જે છે ને એમનું પ્રમોશન બી બહુ ઉપર સુધી ના કરે, સુબેદાર બન ગયા બાત ખતમ, इससे आगे तू नहीं बढ़ेगा, राइट. એટલે ભારતીય સૈનિકો તો ભયંકર નારાજ હતા કે ભાઈ આ ચાલશે નહીં, આ અમને ગમ્યું નથી. અને એટલા જ માટે આ બધો ગુસ્સો લોકોની અંદર ભેગો થતો ગયો અને એક એવી મુમેન્ટ આવે છે, એક એવી પળ આવે છે કે જ્યારે આ ગુસ્સો ફાટી નીકળે છે. જેમ કે વિચાર કરો, હું સવારથી એકદમ આજે આમ કોઈની જોડે ઝઘડો થઈ ગયો હોય, આખો દિવસ ગુસ્સામાં હોઉં અને સાંજ પડે અને કોઈ એક માણસ આવીને બરાબર છે કંઈક નાનકડી હળી કરી નાખે, એટલે આખા દિવસનો ગુસ્સો કેવો થાય, એ વ્યક્તિ પર ફાટી નીકળે. સેમ વસ્તુ અહીંયા થતી હતી, સેમ વસ્તુ. અને આ ફાટી નીકળવા પાછળનું કારણ શું હતું? એ હતી એનફિલ્ડ રાઇફલ. કઈ રાઇફલ? એનફિલ્ડ રાઇફલ. હવે સમજો બેટા શું છે એનફિલ્ડ રાઇફલ. આ એનફિલ્ડ એટલે પેલી આજની તારીખમાં તમને રોયલ એનફિલ્ડ કંપની જોવા મળે છે ને, એ જ છે. ત્યારે આ એનફિલ્ડ કંપની છે ને આર્મ્સ એન્ડ એમિશન્સ એટલે હથિયારો બનાવનારી કંપની હતી, રાઈટ. પેલું એનફિલ્ડ રાઇફલ લઈને આવે છે, પેલી આપણે કહીએ ને 2 નાળચા વાળી બંદૂક, રાઈટ. આમ 2 નાળચા હોય આગળ, યસ ઓર નો? તો આ 2 નાળચા વાળી બંદૂક એનફિલ્ડ રાઇફલ, એની અંદર હોય શું તો કે ભાઈ એની અંદર એક કારતૂસ હોય, છરો હોય, છરો નાખે, જે કારતૂસને આમ તોડે, એમાં ભરે અને ઉપરથી આમ પુલ કરે, દબાવે, એને પુશ કરે, દબાવે, અને પછી છરો દબાઈ જાય એટલે પછી ગોળી છોડે. તો હવે તકલીફ શું થઈ? આ જે કારતૂસ હતી ને, કારતૂસ ની અંદર વપરાયેલું હતું ગાય અને ડુક્કરની ચરબી. હવે આના લીધે થાય શું તો કે ભાઈ હિન્દુઓ જે છે એમના માટે ગાય પવિત્ર, રાઈટ. મુસ્લિમ્સ જે છે એમના માટે ડુક્કર હરામ, એટલે એ અમે ના ખાઈએ, કે એને મોઢું ના લગાવાય, આપણી માટે પવિત્ર. બસ બેટા, બસ. અને આ જ પોઈન્ટ ગુસ્સો તરીકે બધાનો ફાટી નીકળે છે અને બધા લોકોએ શું કર્યો તો કે ભાઈ 1857 નો વિપ્લવ. શું કર્યો બેટા? 1857 નો વિપ્લવ. અને આ જે 1857 નો વિપ્લવ થયો, એ વિપ્લવે બ્રિટિશરોની, ખાસ કરીને બ્રિટિશ તાજની, બ્રિટિશ પાર્લામેન્ટની આંખો ખોલી નાખી. આંખો ખુલી ગઈ આ લોકોની કે ये क्या हो गया, આ શું થઈ ગયું? આંખો ખુલી ગઈ આ લોકોની. અને એટલા જ માટે એક નવો કાયદો શું લાવવામાં આવ્યો? એક નવો કાયદો ભારતની અંદર અસ્તિત્વમાં આવે છે, જેને આપણે ઓળખીએ છીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? गवर्नमेंट ऑफ इंडिया एक्ट 1858. जरा समझने की कोशिश करते हैं. लेट्स ट्राई टू हैव सम आइडिया.
समझो बेटा केवा शू मांगे छे, बहुत ध्यान थी समझो। गवर्नमेंट ऑफ इंडिया एक्ट 1858 आ कायदा अंतर्गत शू थयुं? तो बेटा आ कायदा अंतर्गत सौथी पहलू काम तो ए थयुं ईस्ट इंडिया कंपनी नु शासन स्टॉप। बोले ईस्ट इंडिया कंपनी हवे भारत पर शासन करशे नहीं। ईस्ट इंडिया कंपनी भारत पर शासन नहीं करे तो कौन करशे? तो कि भाई डायरेक्ट ब्रिटिश ताज, राणी, क्वीन सीधू शासन करशे। क्या? तो कि भाई भारत पर। तो बहुत ध्यान थी समझो बेटा, क्वीन हवे करी रही छे डायरेक्ट शासन। शू करी रही छे? डायरेक्ट शासन। એટલે ભારતની અંદર બરાબર છે એક નવું પદ અસ્તિત્વમાં આવશે જેને આપણે કહીએ છીએ વાઇસ રોય। શું કહીએ છીએ બેટા આપણે આને? વાઇસ રોય, રાઈટ। ખરેખર આ આખી પોસ્ટનું નામ એવું હતું વાઇસરોય એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા। આખી પોસ્ટનું નામ શું હતું બેટા? વાઇસરોય એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, આવું નામ હતું આખી પોસ્ટનું। બટ આપણે અહીંયા શું કરી દીધું છે એનું નામ વાઇસ, એટલે આપણે નોર્મલી એને વાઇસરોય તરીકે ઓળખીએ છીએ। હવે વાઇસરોય એટલે શું? તો યાદ કરો યાર, પરીક્ષાની અંદર આપણે क्रिकेट जुओ છો बेटा, क्रिकेट देखा है तो क्रिकेट के अंदर कैप्टन होता है, वाइस कैप्टन होता है, यस और नो? कैप्टन वाइस कैप्टन આવું હોય છે કે નહીં? તો સેમ વે ની અંદર વાઇસ બોલે તો ઉપ, કોનો ઉપ? તો કે ભાઈ રોયલ ફેમિલી નો ઉપ। અને રોયલ ફેમિલી ને દર્શાવનાર કોણ છે? તો કે ભાઈ ક્વીન। તો કે ભાઈ આ જે છે એ ક્વીન નો ઉપ છે, એટલા માટે અહીંયા શબ્દ વપરાય છે વાઇસરોય। શું શબ્દ વપરાય છે બેટા? वाइसरॉय। यस और नो? समझ में आया क्या बेटा? कंफर्म? यस। अरे लाइव लेक्चर में हो तो बच्चे यस नो वैसा कुछ करते रहना, राइट। तो वस्तु ध्यान में राखीशुं। तो ये कहेवाय वाइसरॉय। बीजी वस्तु शुं थशे? तो कि एक नवी शासन प्रणाली आवशे, अलग रीते शासन थशे। एटले तो कि भाई वाइसरॉय जे छे ने, वाइसरॉय ए रहेशे इंडियामां, भारतमां, અને એની જોડે હશે પોતાની કારોબારી પરિષદથી લઈને બધું। બીજું જે ગ્રુપ જે છે એ રહેશે ઇંગ્લેન્ડમાં। એ ક્યાં હશે બેટા? ઇંગ્લેન્ડમાં। ઇંગ્લેન્ડમાં જે ગ્રુપ જે છે એમાં એક હશે હિન્દ સચિવ કે ભારતીય સચિવ જે તરીકે જેને ઓળખીએ છીએ હિન્દ સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ્સ જેને આપણે કહીએ છીએ એ। કોણ હશે? સેક્રેટરી ઓફ સ્ટેટ, હિન્દ સચિવ। હવે આ હિન્દ સચિવ જે છે ને એ ખરેખર ઇંગ્લેન્ડમાં રહે છે। એ છે બી ક્યાંનો? તો કે ભાઈ ઇંગ્લેન્ડનો એક કેબિનેટ લેવલનો મિનિસ્ટર હોય। શું હોય? કેબિનેટ લેવલનો મિનિસ્ટર હશે। હવે આ જે ભાઈ જે છે ને આ ભાઈને મળવા લાગી 15 સભ્યોની, કેટલા સભ્યોની બેટા? 15 સભ્યોની એક પરિષદ મળતી હતી આને। આ 15 સભ્યોની પરિષદ શું મદદ કરે સેક્રેટરી ઓફ સ્ટેટને એટલે કે હિન્દ સચિવને? તો કે ભાઈ ભારતની અંદર, ભારતમાં કઈ રીતે કાર્યપ્રણાલીને આગળ વધારીશું એના સંદર્ભમાં મદદ કરતી હતી, રાઈટ। તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું। હવે થાય છે શું ખરેખર જોઈએ ને તો 1857 નો જ્યારે વિપ્લવ થયો ને બેટા, એ 1857 ના વિપ્લવ વખતે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો લોર્ડ કેનિંગ। કોણ હતો બેટા? લોર્ડ કેનિંગ, રાઈટ। અને આ જે 1858 નો કાયદો પણ આવ્યો, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, 1858 નો આ કાયદો પણ આવ્યો ત્યારે આપણે વાઇસરોય તરીકે પણ કોઈ વ્યક્તિને બનાવ્યો ને તો આ જ વ્યક્તિને, આને જ આપણે શું કહી દીધું બેટા? લોર્ડ કેનિંગ કહી દીધું। શું કહી દીધું? આ જ વ્યક્તિ કોણ હતું? લોર્ડ કેનિંગને જ વાઇસરોય બનાવી દીધો। એટલે પર્સન તો એનો એ જ છે, પોસ્ટ બદલાઈ છે એની। શું બદલાઈ છે બેટા? પોસ્ટ, રાઈટ। તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું। તો ધીસ ઇઝ ધી થિંગ। ઇંગ્લેન્ડ હિન્દ સચિવ, રાઈટ, 15 સભ્યોની મેમ્બર આમને મળતા હતા। હજી શું થાય છે તો કે ભાઈ સમજી લો, ચલો શું? તો કે ભાઈ બ્રિટિશ રાણી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું, કોનું શાસન બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું એનો શું આવી ગયો? હવે અંત આવ્યો। બ્રિટિશ પાર્લામેન્ટના શાસન હેઠળ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ લગાવવામાં આવ્યો, યસ ઓર નો?
ગવર્નર જનરલને વાઇસરોયનું પદ આપવામાં આવ્યું અને આ બધી ડિટેલ્સ તો તમને યાદ હોવી જોઈએ. વાઇસરોય તરીકે પ્રથમ લોર્ડ કેનિંગ ભાઈ આવે છે. યસ ઓર નો? સેક્રેટરી ઓફ સ્ટેટ, ભારતીય સચિવ, હિન્દ સચિવ નું નવું પદ અસ્તિત્વમાં આવે છે. કેવું પદ અસ્તિત્વમાં આવે છે? નવું પદ, રાઈટ. સેક્રેટરી ઓફ સ્ટેટના અંતર્ગત જ બોર્ડ ઓફ કંટ્રોલ એન્ડ કોર્ટ ઓફ કાઉન્સિલનો સમાવેશ થવા લાગ્યો. યાદ કરીશું, આ પિટ્સ ઇન્ડિયા એક્ટમાં અલગ અલગ આપણે કર્યા હતા. યાદ આવે છે બેટા? રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. યસ, 15 સભ્યોની સમિતિ મદદ માટે. શેના માટે બેટા? મદદ માટે, ફોર ધી હેલ્પ પર્પઝ, રાઈટ. પ્રથમ હિન્દ સચિવ તરીકે એટલે કે SOS તરીકે જે વ્યક્તિ આવ્યા હતા, લોર્ડ સ્ટેનલીના નામે ઓળખવામાં આવે છે. અને દરેક પ્રાંતની અંદર હાઈકોર્ટની સ્થાપના પણ આ જ કાયદા અંતર્ગત કરવામાં આવી. યસ ઓર નો બેટા? ભૂલોગે? બિલકુલ ભી નહીં, રાઈટ. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ. હવે સમજો, બહુ ધ્યાનથી સમજો. આ જે 1858 નો કાયદો હતો, એ કાયદો લાવવા પાછળનું એક કારણ શું હતું? તો કે ભાઈ એ કાયદો લાવવા પાછળનું સૌથી મોટું કારણ જ હતું 1857 નો વિપ્લવ. અને આ લોકોને બીક હતી કે આવા 1857 ના વિપ્લવ જેવો કોઈ વિપ્લવ, કાં તો આ જે ભારતીય નાગરિકો જે છે ફરીથી અમારાથી નારાજ ના થઈ જાય અને આવો કોઈ વિપ્લવ ના કરે. એના માટેના આ લોકોને પ્રયત્ન કરવા હતા. હવે એટલા જ માટે થઈને બેટા, એટલા જ માટે થઈને એક ફરીથી નવો એક કાયદો લાવવામાં આવે છે, જેને આપણે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ કે ભારત સરકાર અધિનિયમ 1861 તરીકે ઓળખીએ છીએ. 1861 के नाम से जानते. આમાં શું કર્યું તો યાદ કરો મારો ફર્સ્ટ લેક્ચર, પહેલો લેક્ચર તમને યાદ હશે તો કે તમને ખ્યાલ હોવો જોઈએ તો કે ભાઈ ધારાકીય અંગ અને કારોબારી અંગ, આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? ધારાકીય અંગ અને કારોબારી અંગ વચ્ચે ડિફરન્સ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. તો હવે થશે શું? આ ધારાકીય અંગમાં એટલે કે વાઇસરોયની, કોની બેટા? વાઇસરોયની ધારાકીય પરિષદમાં. કઈ પરિષદમાં બેટા? ધારાકીય પરિષદમાં, રાઈટ. 3 ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું. કેટલા ભારતીયોને સ્થાન મળે છે બેટા? 3. કયા 3 ભારતીયોને સ્થાન મળે છે? તો કે ભાઈ જો બનારસના રાજા, 3 ભારતીયોને પહેલી વાર 1861 માં સ્થાન મળે છે. કોના? તો વાઇસરોયની ધારાકીય પરિષદમાં. પ્રથમ કોને મળે છે? તો કે ભાઈ બનારસના રાજા. નંબર 2 પટિયાલાના રાજા. નંબર 3 સર દિનકર રાવ. આ 3 વ્યક્તિને શું મળે છે? સ્થાન. તો કે ભાઈ કોને કોને? બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ 3 વ્યક્તિઓને મળે છે સ્થાન, રાઈટ. જો ખાસ કરીને આ જે 3 લોકોને બેસાડ્યા હતા ને, આ બધા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શું કહેવાય ચમચાઓ જ હતા, એવું બી કહી શકીએ આપણે. જો આમાં કેવું છે, એંગ્લિસાઇઝેશન એટલે ઘણા ભારતીયો જે છે ને, જેમ કે આજની તારીખમાં બી ઘણા લોકો હોય ને, કોઈ ફિલ્મ સ્ટારની મૂવી આવે કે પછી કઈ આવે એટલે એની સ્ટાઇલ કોપી કરવા લાગે, એના જેવું બનવાનો પ્રયત્ન કરે, રાઈટ. તો કે ભાઈ 6 પેક્સ લાવીશું, આ કરીશું, તે કરીશું, એવું કંઈક ને કંઈક પ્રયત્ન કરે. સેમ વેની અંદર રાઈટ ઘણા ભારતીયો એવા હતા કે જ્યારે આ અંગ્રેજો હતા ને, તો અંગ્રેજો જેવું બનવાનો પ્રયત્ન કરે. જાતે રહીને સિગાર પીવે તો કે ભાઈ અંગ્રેજો પીવે તો એમની જોડે બેસવા માટે કે આપણે બી સિગાર પીશું. યસ ઓર નો? તો આવા જે એંગ્લિસાઇઝ્ડ લોકો હતા, એટલે કે આવા જે અંગ્રેજોને હંમેશા સપોર્ટ કરનારા કેટલાક ભારતીયો હતા, એમાંના જ હતા આ લોકો. કેટલાક ભારતીયોને ટેવ હતી એવી, રાઈટ, એમાંના હતા એંગ્લિસાઇઝ્ડ પીપલ, રાઈટ. હવે આ 3 ખરેખર જોવા જઈએ ને તો બિન સત્તાવાર રીતે એમાં બેઠા હતા, એટલે કે ના તો એમને ડિસ્કશનમાં ભાગ લે, કીધું તું કે તમારે લેવું હોય તો લો, પણ શું ભાગ લે? ના લે, રાઈટ. ભાગ લે ના, તો વોટિંગ આપવાનો અધિકાર, કોઈ જ જાતનો અધિકાર નહીં. બેસાડી દીધા હતા 3ને.
સાથે સાથે આ જ એક્ટ છે, આ જ એક્ટના અંતર્ગત શું થાય છે તો કે ભાઈ આ જ એક્ટના અંતર્ગત પોર્ટફોલિયોની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ બેટા? પોર્ટફોલિયોની શરૂઆત થઈ. पोर्टफोलियो એટલે શું? કોઈને ખ્યાલ છે? ऑनलाइन है उसमें से कोई जवाब देना चाहेगा? रविराज सिंह, कम ऑन. एकता जोशी, कोई જ નહીં? નો વન, નો વન. વેરી ગુડ. તો ધ્યાનમાં રાખીશું શું છે પોર્ટફોલિયો, તો કે ભાઈ જે તે મંત્રીને જે તે ખાતું સોંપવાની પ્રક્રિયા એટલે કે પોર્ટફોલિયો. શું? તો કે ભાઈ જે તે મંત્રીને જે તે ખાતું સોંપવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ બેટા? પોર્ટફોલિયો કહીએ છીએ. જેમ કે આજની તારીખમાં પણ રાઈટ કોઈ મંત્રી છે તો એ મંત્રીને વિશેષ ખાતું સોંપવામાં આવે કે તમે આના જ સંલગ્ન કાર્ય કરશો. ખરેખર જોવા જઈએ ને તો આ પોર્ટફોલિયોની શરૂઆત લોર્ડ કેનિંગે બહુ પહેલા કરી દીધી હતી, બટ કાયદાકીય રીતે આને 1861માં લાવવામાં આવે છે. કેમ ખબર છે? કેમ કે પોર્ટફોલિયોની શરૂઆત કે તો આ પોર્ટફોલિયોની જે પ્રેક્ટિસ જે છે ને એ ખાસી સક્સેસફુલ રહી ભારતમાં. હવે આની સફળતાને જોઈને આવનારા જે વાઇસરોય જે છે એ કદાચ આ પદ્ધતિનો ઉપયોગ આગળ ચલાવે ના ચલાવે. એટલા જ માટે શું કરવામાં આવે છે તો કે ભાઈ આને કાયદાકીય રીતે આગળ વધારવામાં આવે છે કે હવે દરેકે દરેક શું કરશે તો કે ભાઈ પોર્ટફોલિયો બનાવશે. શું બનાવશે? પોર્ટફોલિયો. આગળ વધીએ. હજી શું થાય છે તો કે ભાઈ વટહુકમની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ? વટહુકમની શરૂઆત થઈ. સમજો શું છે વટહુકમ? બહુ ધ્યાનથી સમજજો. વટહુકમની શરૂઆત, વટહુકમ શું છે? આજની તારીખમાં પણ ઓર્ડિનન્સ મેકિંગ પાવર છે, આજની તારીખમાં પણ વટહુકમની સત્તા છે, પણ આજની તારીખમાં વટહુકમની સત્તા પ્રેસિડેન્ટ જોડે છે. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કેમ આપણે શા માટે પોલિટી પોલિટી ભણીએ છીએ, પણ પોલિટીની અંદર આપણે આ એક્ટ અને આ બધી વસ્તુઓનો સમાવેશ કરીને ભણીએ છીએ. કેમ કે બેટા અંગ્રેજોના સમયમાં જે કેટલીક સિસ્ટમ બની ગઈ, કેટલીક પદ્ધતિઓ બની ગઈ, આપણે એમને જ આગળ કેરી ફોરવર્ડ કરી છે. ઘણી બધી છે એવી, એક નહીં બે નહીં અનેક. એમાંની જ એક છે વટહુકમ. શું છે વટહુકમ તો જરા સમજીએ. જો બેટા કોઈ પણ કાયદો ક્યારે બને? જેમ કે આજની તારીખમાં હું કહું કે આજની તારીખમાં મારે કાયદો બનાવવો છે. યાદ કરો મારો ફર્સ્ટ લેક્ચર જ્યાં આપણે ચર્ચા કરી હતી કે કાયદો બનાવવો કઈ રીતે, કાયદો બનશે કઈ રીતે. તો એની અંદર આપણે ચર્ચા કરતા જોયું હતું તો કે ભાઈ કાયદો આવી રીતે બને, કે આવી રીતે કાયદો બને. તો કે ભાઈ શું છે તો કે ભાઈ પહેલા કોઈ પણ બિલ ખરડો જે છે ને એ લોકસભા કાં તો રાજ્યસભા બંનેમાંથી કોઈ એક ગૃહમાંથી પસાર કરવું પડે. ધારો કે લોકસભામાંથી પસાર કર્યો તો પછી રાજ્યસભામાં જાય, અને રાજ્યસભામાંથી પસાર કર્યો હોય તો લોકસભામાં જશે. જ્યારે બંને ગૃહની એને શું મળી જાય? મંજૂરી મળી જાય, અને પછી આપણા પ્રેસિડેન્ટ સાહેબ, પ્રેસિડેન્ટ મેડમ જે છે એના ઉપર હસ્તાક્ષર કરી દે. શું કરી દે બેટા? હસ્તાક્ષર કરે એટલે કાયદો બને. શું બને બેટા? કાયદો બને. 1861માં શું પરિસ્થિતિ હતી તો કે ભાઈ 1861માં યાદ કરો વાઇસરોયની એક ધારાકીય પરિષદ હોતી હતી. શું હોતી હતી? વાઇસરોયની એક ધારાકીય પરિષદ. વાઇસરોયની ધારાકીય પરિષદ ખરડો પાસ કરે, પછી આ વાઇસરોય ભાઈ જાગે, વાઇસરોય ભાઈ એના પર હસ્તાક્ષર કરે, રાઈટ, અને કાયદો બની જાય. હવે એકવાર વિચાર કરો, કદાચ એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે કે જ્યારે આ ધારાકીય અંગ જે છે એ ભેગું થઈ શકે એમ છે નહીં, અને અચાનક અતિ મહત્વના કાયદાની જરૂર પડી ગઈ છે. તો કે ભાઈ આ ભેગા થઈ શકે એમ છે તો કે ના, પણ અચાનક શેની જરૂર પડી ગઈ છે? કાયદાની જરૂર પડી ગઈ છે. તો શું કરશો? ધેન વોટ વિલ યુ ડુ? તો બેટા કુછ નહીં. તો આ માણસ જે છે ને ત્યારે એક કામ ચલાઉ ધોરણે કાયદો બહાર પાડશે.
અને એ જ કાયદાને આપણે ઓળખીએ છીએ વટહુકમ તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? વટહુકમ તરીકે. યસ ઓર નો? અને 1861 પ્રમાણે આ જે વટહુકમ જે છે એની વેલિડિટી 6 મંથ की थी. कितने की थी बेटा? 6 मंथ्स. 6 મહિનાની એની વેલિડિટી હતી. તો જરા સમજી લઈએ શું છે આ. તો કે ભાઈ જો વાઇસરોયની ધારાકીય પરિષદમાં ભારતીયોને બિન સત્તાવાર રીતે સભ્યો તરીકે નીમવામાં આવ્યા. રાઈટ. વાઇસરોયની બરાબર છે જે કેનિંગ હતો એમાં 3 ભારતીય સભ્યો. કયા ભારતીય સભ્યો આયા? બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. સાથે સાથે શું થાય છે તો કે ભાઈ પોર્ટફોલિયો બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. સાથે સાથે શું થાય છે તો કે ભાઈ વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી. અને આ જે વટહુકમ જે છે એ 6 મહિનાનો હતો. કેટલા જ મહિનાનો સમયગાળો રાખવામાં આવતો હતો? 6 મહિનાનો. હવે હજી એક બાબત જે આપણે ચર્ચા કરવાની છે. શું લખ્યું છે અહીંયા? ધ્યાનથી વાંચો. મદ્રાસ અને બોમ્બેના ગવર્નરની ધારાકીય સત્તાઓ પરત કરવામાં આવી. કેવી સત્તાઓ પરત થાય છે? ધારાકીય સત્તાઓ. બહુ ધ્યાનથી સમજીશું બેટા, बहुत ही ध्यान से सुनने का. બહુ ધ્યાનથી સાંભળો. યાદ કરો આ સમયમાં મેં કીધું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. રાઈટ. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ને બેટા ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાનું કેન્દ્રીયકરણ કરવામાં આવ્યું. કેવું કરવામાં આવ્યું? સત્તાનું કેન્દ્રીયકરણ. એટલે કે સત્તા કોઈ એક જ વ્યક્તિ સંગઠનના હાથમાં આપવાનો પ્રયત્ન થયો. આ સમયની અંદર સત્તાનું શું થાય છે બેટા? વિકેન્દ્રીકરણ. શેનું વિકેન્દ્રીકરણ થાય છે? સત્તાનું. યાદ કરો ચાર્ટર એક્ટ 1833. યાદ આવ્યો ચાર્ટર એક્ટ 1833? ત્યારે આપણે શું કર્યું હતું? બોમ્બે અને મદ્રાસની ધારાકીય સત્તાઓ ખેંચીને વાઇસરોયને આપી હતી. યસ ઓર નો બેટા? યાદ આ રહા હૈ કે નહીં આ રહા? આપી હતી કે નથી આપી? ધારાકીય સત્તાઓ ખેંચી લીધી અને આપી દીધી હતી. હવે જે ધારાકીય સત્તાઓ પાછી ખેંચી લીધી હતી એ આ સમયની અંદર જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એ સત્તાઓ પરત સોંપી દેવામાં આવી કે રાખો તમારી સત્તાઓ તમારી જોડે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે સત્તાનું કેન્દ્રીયકરણ ક્યારે થાય છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ ક્યારે કરવામાં આવે છે. યસ ઓર નો બેટા? યાદ રહેગા? હવે આગળ વધીએ. જો હજી પણ આ લોકોને બીક તો છે જ. શું છે? હજી આ લોકોને બીક છે. અભી भी ये लोग डरे हुए हैं. શું બીક છે તો કે ભાઈ 1857 જેવી કોઈ બાબત 1857 जैसा वापिस से कुछ ना हो जाए, આવું કંઈક પાછું ના થઈ જાય. અને એના જ માટે એ સમય એટલે કે આ સમયની અંદર એક વ્યક્તિ લોર્ડ ડફરીન નામના એક વ્યક્તિ ભારતની અંદર વાઇસરોય તરીકેની સેવા આપી રહ્યા હતા. ત્યારે 1884 ની આસપાસની વાત હશે બેટા. એક વ્યક્તિ જેમનું નામ હતું A.O. હ્યુમ, એલન ઓક્ટાવિયન હ્યુમ. શું નામ હતું બેટા? એલન ઓક્ટાવિયન હ્યુમ. આ એલન ઓક્ટાવિયન હ્યુમ જઈને મળે છે લોર્ડ ડફરીનને. કોને મળે છે? લોર્ડ ડફરીનને. અને કહે છે, શું કહે છે તો કે જો ભારતની અંદર હાલમાં છે ને ઘણા બધા નાના મોટા સંગઠનો બનેલા છે અને અલગ અલગ રીતે બધા પ્રયત્નો કરી રહ્યા છે. આપણે એક કામ કરીએ કે આ બધા સંગઠનોને કહીએ કે તમે ભેગું થઈ જાઓ અને એક જ પાર્ટી કે એક જ સંગઠન બનાવો કે જેનાથી શું થઈ શકે તો કે ભાઈ સામાન્ય લોકો જે છે, નાગરિકો જે છે એ આવીને તમને એમના પ્રશ્નો કહેશે અને એ પ્રશ્નો પછી તમે અમને કહેજો. રાઈટ. इसी को सेफ्टी वाल थियरी भी बोलते हैं. શું કહેવામાં આવે છે? સેફ્ટી વાલ થિયરી. રાઈટ. તમે હિસ્ટ્રીમાં ભણશો સેફ્ટી વાલ થિયરી, લાઇટનિંગ ઇન્ડક્ટર થિયરી, લાઇટનિંગ થિયરી,
સેફટી વાલ થિયરી. અને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. આ એઓ હ્યુમ જે છે ને, એઓ હ્યુમ, એના પર પાછળથી ઘણો બધો અભ્યાસ કરવામાં આવ્યો કે આણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બનાવવાની સલાહ કેમ આપી. તો એક થિયરી એવું બી કહે છે કે એઓ હ્યુમના સપનાની અંદર એક બાબા આયા હતા અને બાબાએ આવીને એઓ હ્યુમને એવું કીધું હતું કે ભાઈ તું જે છે ને આવી સંગઠન બનાવડાય. એક થિયરી આવી બી કહે છે, રાઈટ, કે ભાઈ આવું સંગઠન બનાવડાય કેમ કે ભારતની અંદર છે ને અંગ્રેજોના દિવસો બહુ ભારે જવાના છે, એવી બધી વાતો ચાલે છે, રાઈટ. તો એઓ હ્યુમ ભાઈ જાય છે લોર્ડ ડફરીન જોડે અને ક્યાંક ને ક્યાંક 1885 ની આસપાસની વાત છે બેટા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવે છે. હવે કેમ અચાનકથી આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફ વળ્યા? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કેમ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર શરૂઆતના સમયની અંદર આપણને અલગ અલગ પ્રકારના નેતાઓ જોવા મળે છે. તમે કદાચ ઓળખતા હશો કે જાણતા હશો, જેમ કે મવાળવાદી નેતાઓ, રાઈટ, અને જહાલવાદી નેતાઓ. મવાળવાદીની અંદર દાદાભાઈ નૌરોજી, એસ.એન. બેનર્જી, જી સુબ્રમણ્યમ અય્યર, આ બધા નેતાઓનું નામ સામેલ થાય છે. જ્યારે જહાલવાદી નેતાઓની અંદર લાલ, બાલ એન્ડ પાલ અને અરબિંદો ઘોષ, આ ચાર લોકોના નામ જોવા મળે છે. શું? લાલ, બાલ, પાલ, અરબિંદો ઘોષ, રાઈટ. લાલ, બાલ ને પાલ, મવાળવાદી નેતાઓ, રાઈટ. આ અલગ અલગ નેતાઓ ને અલગ અલગ વ્યક્તિઓ તમને અહીંયા જોવા મળે છે. મવાળવાદી નેતાઓની વાત કરીએ તો મવાળવાદી નેતાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આજીજી કરવામાં માનતા હતા. એ ક્યાંક ને ક્યાંક કહેતા હતા કે ભાઈ આમને પિટિશન લખીને આપો, આપણું કામ થઈ જશે, બરાબર છે. અને આ જ મવાળવાદી નેતાઓની કોઈ સૌથી મોટી સક્સેસ હોય, શું હોય આમની સૌથી મોટી સક્સેસ કે સૌથી મોટી સફળતા જો કોઈ તમને જોવા મળે મવાળવાદી નેતાઓની, તો એ સફળતા છે 1892. કઈ છે બેટા? 1892. તો કે સર શું છે 1892? તો કે જરા સમજીએ. તો કે એ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892, બરાબર છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1892, આવા અલગ અલગ નામે આ એક્ટ ઓળખાય છે. તો કે ભાઈ સમજીએ શું થાય છે. તો કે ભાઈ અહીંયા કેન્દ્રીય ધારાકીય પરિષદ, એટલે કે વાઇસરોયની જે ધારાકીય પરિષદ હતી બેટા, એની અંદર બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. શેમાં વધારો થયો બેટા? બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. હા, મને ખબર છે તમે નંબર વાંચીને આવ્યા છો કે સર 60 થી 60 થયા હતા, 16 હતા, આ હતા, તે હતા. નંબર્સ મેં એટલા માટે નથી લખ્યા બેટા કેમ કે અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ નંબર જોવા મળી શકે છે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો થયો, રાઈટ. સેકન્ડ વસ્તુ, બજેટ અંગેના પ્રશ્નો પૂછવાની શું મળી બેટા? સત્તા મળી. શું મળી? સત્તા. પણ આ બજેટ અંગે પ્રશ્ન તો પૂછી શકે, પણ પૂરક પ્રશ્ન પૂછી શકે ન પૂછી શકે. સમજીએ આ પૂરક પ્રશ્નનો શું ખેલ છે. તમને ખબર છે આજની તારીખની અંદર પાર્લામેન્ટ જે છે, સંસદની અંદર સવાલ પૂછવો હોય તો એની માટે શું કરવું પડે કે કોઈ પણ ધારાકીય પરિષદની અંદર સવાલ પૂછવો હોય. ધારો કે આ સમજી લો કોઈ એક ધારાકીય પરિષદ છે, અહીંયા લોકો બેઠેલા છે 1 2 3, બરાબર, ઘણા બધા લોકો બેસે છે. અહીંયા બેસે પ્રિઝાઇડિંગ ઓફિસર. પ્રિઝાઇડિંગ ઓફિસર મતલબ તો કે ભાઈ સાદી ભાષામાં કહીએ સ્પીકર, ચેરમેન કે કોઈ બી જે આ લોકોને કંટ્રોલમાં રાખે, આપણે ડિસિપ્લિન કે તું બોલ, તું ચૂપ થા, તું શાંતિથી બેસી જા, આપ બોલીએ, યસ ઓર નો. હવે ધારો કે આ વ્યક્તિ જે છે આમને પૂછવો છે સવાલ, તો આ શું કરે? પહેલા આમને પૂછે કે ભાઈ મારે એક સવાલ પૂછવો હતો. એટલે આ પૂછે કયા બાબતે પૂછવો હતો? તો કે ભાઈ આ બાબતે. કેવો પૂછવો હતો? મૌખિક કે લેખિત? આપણે ભણીશું મૌખિક પ્રશ્નો કેવા હોય, લેખિત પ્રશ્નો કેવા હોય. એટલે આ કે મારે મૌખિક પૂછવો હતો. પછી એક નોટિસ ડિક્લેર થાય અને પછી સવાલ પૂછી શકે, રાઈટ. હવે આ તો આજની પદ્ધતિ છે, આજે કંઈક આપણે આવી પદ્ધતિ વાપરતા હોઈએ. એ સમયે શું હતું?
उस टाइम पे क्या था? એ સમય બેટા ત્યારના પ્રિઝાઇડિંગ ઓફિસરને ભારતીયો પહેલા તો લખીને આપે કે અમારે પૂછવો છે સવાલ. હવે એ જે પ્રિઝાઇડિંગ ઓફિસર છે એટલે કે ત્યાંનો જે સ્પીકર છે કે અધ્યક્ષ છે એ જો કે ભાઈ હા પૂછો સવાલ તો વાંધો નહીં, પણ એ કે ના ના પૂછો સવાલ તો વાંધો. યસ ઓર નો? ના પાડી તો પછી સવાલ નહીં પૂછવાનો. હવે સવાલ પૂછવા માટે તમે ઊભા થયા અને તમે સવાલ પૂછી લીધો, એક સવાલ પૂછી લીધો, એક ક્વેશ્ચન પૂછ લિયા, એક પ્રશ્ન તમે પૂછી લીધો, એનો ઉત્તર એણે આપી દીધો, પછી એના પર જ સામે બીજો સવાલ પૂછી શકાય નહીં. એટલે કે એક જ ક્વેશ્ચન પૂછ सकते हो, એક જ સવાલ પૂછી શકો છો. આને જ કહેતા હતા આપણે શું? તો કે ભાઈ પ્રશ્ન પૂછવાની છૂટ મળી પણ પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી નહીં. યસ ઓર નો? સાથે સાથે આ જે સભ્યો અહીંયા ચૂંટાઈને આવતા હતા એ બધા અપ્રત્યક્ષ પ્રકારની ચૂંટણી દ્વારા આવતા હતા. એટલે તમે કહી શકો કે ભાઈ ચૂંટણીનું સૌ પ્રથમવાર આ તત્વ દાખલ કરવામાં આવ્યું. પણ આ ચૂંટણી કેવી હતી બેટા? પરોક્ષ પ્રકારની, પ્રત્યક્ષ પ્રકારની ચૂંટણી હતી નહીં. યસ ઓર નો બેટા? તો ધ્યાનમાં રાખીશું. આ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. હવે થાય છે શું? આ 1892 નો કાયદો આવી ગયો એના પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ખાસ કરીને મવાળવાદી નેતાઓની કોઈ મોટી જ્વલંત સફળતા જોવા મળી નહીં. લેકિન કિંતુ परंतु बट होता क्या है? વાત હશે 1905 ની. 1905 માં આપણા જે આ અંગ્રેજો હતા એમણે શું ડિક્લેર કર્યું? તો કે ભાઈ અમે બંગાળના ભાગલા પાડીશું. ક્યાં બોલાય ઇન્હોને? બંગાળના ભાગલા પાડો અને રાજ કરો. બંગાળના ભાગલા પાડો તો ભાઈ લોકોએ પૂછ્યું કે કેમ ભાગલા પાડવા છે તમારે? તો એમણે કીધું કે અમારે ભાગલા પાડવા છે કેમ કે આટલા મોટા બંગાળનું પ્રબંધન કરવું, ગવર્નન્સ કરવું, એને સંભાળવું અમારી માટે બહુ અઘરું છે. એટલે અમે શું કરીશું? અમે એક કામ કરીએ છીએ, બંગાળને બે ભાગમાં વેચી નાખીએ છીએ જેથી અમે સરળતાથી શાસન કરી શકીશું, સરળતાથી પ્રબંધન કરી શકીશું, સરળતાથી એડમિનિસ્ટ્રેશન કરી શકીશું. પણ ખરેખર આપણે બંગાળના ભાગલા પ્રબંધનના હેતુથી નહીં, પણ હિન્દુ કોમ્યુનિટી એક બાજુ, મુસ્લિમ કોમ્યુનિટી બીજી બાજુ, એવી રીતે અલગ અલગ વેચાઈ જાય એ પ્રમાણે ભાગલા પાડવાનું નિર્ધારિત કર્યું. અને આ વાત સમજી ગયા ભારતીયો. ભારતીયોને લાગી ગયો આઈડિયા તો કે ભાઈ આ જો આ ભાઈ આપણને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન છે, રાઈટ? શેનો પ્રયત્ન કરી રહ્યા છે? ઉલ્લુ બનાने का ट्राई हो रहा है हमें. यस और नो? तो કે ભાઈ અમને શું કરે છે? તો કે ભાઈ બંગાળના ભાગલા એ ભાગ પાડો અને રાજ કરોની નીતિ છે એ અમે ચલાવી લઈશું નહીં. અને એટલા જ માટે આ બંગાળના ભાગલાના કારણે સંપૂર્ણ ભારતમાં, ખાસ કરીને બંગાળમાં, આમ તો સંપૂર્ણ ભારત ના કહી શકીએ પણ બંગાળના વિસ્તારોમાં, બંગાળમાં ક્યાં બેટા? બંગાળ. શું થાય છે બંગાળની અંદર? તો કે ભાઈ બંગાળની અંદર છે ને બધા લોકોએ વિરોધ કર્યો આનો, બંગ ભંગ આંદોલન, રાઈટ? સ્વદેશી મૂવમેન્ટ, સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ ગઈ. શેની શરૂઆત થઈ ગઈ બેટા? સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ ગઈ. અને આ જ્યારે આંદોલનો થયા, બંગાળના ભાગલા સામે વિરોધ થયો, તો અંગ્રેજોને એક વસ્તુની લાઈટ થઈ ગઈ, એમને ખબર પડી ગઈ કે ભાઈ આ લોકો જે છે એ હવે માનશે નહીં. આમના ભાગલા જે પાડેલા છે આપણે એને એવી રીતે આગળ પાડવા પડશે કે એવી રીતે વધારવા પડશે કે જેથી આ લોકો આપણા તાબામાં આવી જાય. અને એટલા જ માટે જે લોકો બંગાળના ભાગલાને સપોર્ટ કરતા હતા, જેમ કે આગા ખાન, ઢાકાના નવાબ, એ લોકોની એક અલગ મીટિંગ બોલાવવામાં આવે છે.
અને આ જે અલગ મીટિંગ બોલાવવામાં આવી એની અંદર અંગ્રેજોએ આગા ખાન અને આ જે મુસલમાન જે આને સપોર્ટ કરતા હતા બંગાળના ભાગલાને, એમના મગજમાં એક ખોટી ખોટી વાત ભેરવી દીધી. શું? તો કે ભાઈ જો આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે ને કદી જ તમને મદદ કરશે નહીં. અત્યારે બી જો તમારા માટે કેટલું સારું છે, હા, તમારા માટે તો બહુ સારા છે કે બંગાળના ભાગલા, પણ તો બી એને કે સપોર્ટ કરી રહ્યું છે, નથી કરી રહ્યું ને. એટલે એના કારણે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. શેની સ્થાપના થઈ બેટા? મુસ્લિમ લીગની સ્થાપના. તો ધ્યાનમાં રાખીશું, અહીંયાથી થાય છે મુસ્લિમ લીગની સ્થાપના. શેની થાય છે બેટા? મુસ્લિમ લીગની સ્થાપના. તમને તરત મગજમાં આવશે તો કે ભાઈ સર અચાનકથી કેમ મુસ્લિમ લીગની સ્થાપનાની વાત કરવા લાગ્યા? બહુ ધ્યાનથી સમજીશું બેટા. કેમ કે હવે આવશે એક કાયદો નવો જેને આપણે ઓળખીએ છીએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 તરીકે, કાં તો આ જ કાયદાને આપણે મોર્લે મિન્ટો એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? મોર્લે મિન્ટો એક્ટ તરીકે પણ. શું છે મોર્લે મિન્ટો એક્ટ જરા સમજીએ. જો પહેલી વસ્તુ, આને મોર્લે ભાઈ જે હતા ને, મોર્લે ભાઈ એ સમયના હિન્દ સચિવ હતા. કોણ હતા? હિન્દ સચિવ. હિન્દ સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ્સ હતા, રાઈટ. મિન્ટો ભાઈ જે છે ને એ સમયે ભારતીય વાઇસરોય હતા. શું હતા બેટા? ભારતીય વાઇસરોય, રાઈટ. હવે અહીંયા શું થાય છે તો કે અહીંયા આમની ધારાકીય પરિષદ જે હતી એની અંદર સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવે છે. શું થાય છે? હજી સભ્ય સંખ્યાની વધારો. સાથે સાથે આ જ કાયદાના અંતર્ગત પ્રથમવાર કોઈ ભારતીયને વાઇસરોયની ધારાકીય પરિષદમાં, કઈ પરિષદમાં બેટા? ધારાકીય પરિષદની અંદર સ્થાન મળે છે. યસ ઓર નો? अरे बोलो लाइव वाला, कुछ तो बोलो. अरे बेटा क्यों ऐसा कर रहे हो? बराबर. धाराकीय परिषदની અંદર તો સ્થાન 1861 માં મળી ગયું હતું. મળ્યું હતું કે નતું મળ્યું? યાદ કરો. 1861 માં વાઇસરોયની ધારાકીય પરિષદમાં 3 ભારતીયોને સ્થાન મળ્યું હતું. તો આ વખતે કઈ પરિષદમાં સ્થાન મળ્યું છે? તો કે ભાઈ આ વખતે કારોબારી પરિષદમાં સ્થાન મળ્યું છે. ક્યારે? 1909 માં. તો ધ્યાનમાં રાખીશું, પ્રથમવાર કોઈ ભારતીયને વાઇસરોયની કારોબારી પરિષદમાં જો સ્થાન મળ્યું હોય તો એ હતું 1909. કયો સમય હતો બેટા? 1909. અને આ સ્થાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા સાહેબ હતા. કોણ હતા બેટા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા સાહેબ. આટલું જ નહીં, આના પહેલાના એકને યાદ કરો. 1892 પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી હતી બેટા? ના, પૂરક પ્રશ્ન પૂછી શકતા ન હતા. યસ ઓર નો? યસ. કારોબારી એજ વેરી ગુડ, રાઈટ. પૂછી શકતા હતા? ના. તો કે ભાઈ અહીંયા પૂરક પ્રશ્ન પૂછવાનો શું મળે છે એમને? અધિકાર મળે છે. શું મળે છે બેટા? અધિકાર. યસ ઓર નો? પૂરક પ્રશ્ન પૂછવાનો પણ મળ્યો અધિકાર. અહીંયાથી જ કોમી પ્રતિનિધિત્વ પ્રથા દાખલ થાય છે. જરા ધ્યાનથી સમજીશું. જો બેટા બંગભંગના જે થયું હતું, એટલે કે બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા હતા, એમાં આ લોકોને ક્લિયર ખબર પડી ગઈ હતી કે આ અમારા ભાગલા બહુ લાંબો સમય ટકશે નહીં. એટલા માટે આપણે નવી સ્ટ્રેટેજી અપનાવી, નવી તકનીક અપનાવી કે ભાઈ કઈ રીતે આપણે ભાગલાઓને આગળ લઈ જઈ શકીએ. તો કે એના માટે લઈને આવો કમ્યુનલ રિપ્રેઝન્ટેશન, કોમી પ્રતિનિધિત્વ પ્રથા, રાઈટ. અલાયદુ મતદાર મંડળ. શેની શરૂઆત થાય છે બેટા? અલાયદા મતદાર મંડળની શરૂઆત થાય છે. શેની શરૂઆત થશે? અલાયદુ મતદાર મંડળ. તો શું છે જરા અલાયદુ મતદાર મંડળ સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. જો થાય છે શું, ધારો કે કોઈ વિસ્તાર છે. આ શું છે? વિસ્તાર. હવે આ વિસ્તારની અંદર કોઈ એક સમુદાયના લોકો રહે છે.
રાઈટ, શું રહે છે? લોકો. અને અન્ય સમુદાયના પણ બીજા લોકો રહે છે. રાઈટ, પણ જનસંખ્યા કોની છે? આમની છે. ધારો કે જનસંખ્યા આમની વધારે છે આ વિસ્તારની અંદર, તો આ વિસ્તારની અંદર અમે શું કરીશું તો કે ભાઈ અલાયદું મતદાર મંડળ સ્થાપીશું. એટલે કે અહીંયા મત આપવાનો અધિકાર માત્ર ને માત્ર આ જ લોકોને મળશે, બીજા કોઈને મત આપવાનો અહીંયા અધિકાર મળશે નહીં. મત આપવા માટે તમારે આમાંથી જ કોઈક એક થવું પડશે. રાઈટ, અને અહીંયા જે પ્રતિનિધિ ઊભો પણ થશે એ આ જ કમ્યુનિટીમાંથી હોવો જોઈએ. રાઈટ, આને કહેવામાં આવે અલાયદું મતદાર મંડળ. શું કહેવામાં આવે બેટા? આને અલાયદું મતદાર મંડળ. અને 1909 આ અંગ્રેજો જે છે એ અલાયદું મુસ્લિમ મતદાર મંડળ લઈને આવ્યા હતા. શું લઈને આવ્યા હતા? મુસ્લિમ મતદાર મંડળ. એનો મતલબ શું તો કે ભાઈ પહેલા તો મુસ્લિમોની સંખ્યા વધારે હોવી જોઈએ વિસ્તારમાં. અહીંયા મત આપવાનો અધિકાર માત્ર ને માત્ર કોને મળશે તો કે ભાઈ મુસ્લિમોને જ મળશે. રાઈટ, અહીંયા પ્રતિનિધિ તરીકે ઉભા રહેવાનો અધિકાર કોને મળશે તો કે ભાઈ માત્ર ને માત્ર મુસ્લિમોને જ મળશે. राइट, तो ये वस्तु खास ध्यान में रखीशू. यस और नो बेटा? समझ में आ रहा है? कन्फर्म आ रहा है? ताड़ा मार दिया जाए तो आ वस्तु खास ध्यान में रखीशू. तो आ छे अलायदू मतदार मंडल के मुस्लिम मतदार मंडल. હવે પરીક્ષામાં પૂછાય કે ભારતમાં પ્રથમવાર અલાયદા મતદાર મંડળની શરૂઆત, મુસ્લિમ મતદાર મંડળની શરૂઆત કયા એક્ટ અંતર્ગત? તો તમને ખ્યાલ હોવું જોઈએ 1909 અંતર્ગત. શેના અંતર્ગત બેટા? 1909 अंतर्गत. कया कायदा अंतर्गत? 1909 अंतर्गत. यस और नो बेटा? याद रहेगा कि नहीं रहेगा? कंफर्म रहेगा? यस, वेरी गुड. आगे बढ़िए, लेट्स गो अहेड. गवर्नमेंट ऑफ इंडिया एक्ट 1919. આ જે કાયદો છે આ કાયદાને આપણે મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ કે મોન્ટફોર્ડ કાયદા તરીકે પણ ઓળખીએ છીએ. અગેન તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કેમ આને મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ તરીકે ઓળખીએ છીએ. કેમ કે મોન્ટેક્યુ જે છે એ તે સમયના SOS સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને ચેમ્સફોર્ડ જે છે એ ભારતીય વાઇસરોય છે. કોણ હતા એ સમયના? ભારતીય વાઇસરોય. હવે આ ભણતા પહેલા આપણે બે શબ્દો શીખવા પડશે. બે શબ્દોને થોડુંક ધ્યાનથી સમજી લઈએ. અને કયા બે શબ્દો છે આ જરા જોઈએ. બહુ ધ્યાનથી સમજીશું બેટા. દ્વિમુખી, દ્વિગૃહી. દ્વિમુખી અને દ્વિગૃહી. શું છે દ્વિમુખી અને શું છે દ્વિગૃહી જરા સમજવાનો પ્રયત્ન કરીએ બહુ ધ્યાનથી. જો ક્યારે પણ એવું સાંભળવા મળે ને દ્વિગૃહી તો સમજી લેવાનું બે સદન વાળું. જેમ કે આપણી આજની પાર્લામેન્ટ સંસદ. યાદ કરો ફર્સ્ટ લેક્ચર એમાં આપણે દ્વિગૃહી શાસન પ્રણાલી વિશે ચર્ચા કરી ગયા છે કે એમાં બે ગૃહ હોય, એક લોકસભા અને એક રાજ્યસભા. યસ ઓર નો? દ્વિમુખી શાસન પ્રણાલી એટલે શું? દ્વિમુખી અહીંયા શું થાય? કાર્યોને બે લિસ્ટમાં વહેંચવામાં આવશે. બે ભાગમાં વહેંચાઈ જશે કાર્યો. એક જેને આપણે કહીશું આરક્ષિત વિષયો. રાઈટ, એક જેને આપણે કહીશું હસ્તાંતરિત વિષયો. આરક્ષિત અને હસ્તાંતરિત. આરક્ષિત વિષયો એટલે શું અને હસ્તાંતરિત વિષયો એટલે શું? જો આના પર કાયદો બનાવવાનો અધિકાર સાદી ભાષામાં કહીએ તો કે ભાઈ ગવર્નર અને એની કારોબારી પરિષદને જ હશે.
કોણ આના પર કાયદો બનાવી શકશે આરક્ષિત વિષયો પર? ગવર્નર અને એની કારોબારી પરિષદ. લિમિટેડ લોકો છે, કારોબારી પરિષદ છે. અહીંયા કોણ બનાવશે? તો કે ભાઈ અહીંયા બનાવશે ગવર્નર અને આખી ધારાકીય પરિષદ. રાઈટ. હવે બહુ ધ્યાનથી સમજો. 1919 ના આ મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ એક્ટ ની અંદર આપણે શું કર્યું? તો કે ભાઈ દ્વિગૃહી શાસન પ્રણાલી લગાવી. ક્યાં લગાવી દ્વિગૃહી શાસન પ્રણાલી? તો કે ભાઈ આ લાગે છે કેન્દ્રમાં. ક્યાં લગાવવામાં આવી? કેન્દ્રમાં. અને રાજ્યોની અંદર એ સમયે તો પ્રાંત હતા, એટલે ત્યાં સમયમાં એટલે કે પ્રાંતોની અંદર, કોની અંદર બેટા? પ્રાંતોની અંદર લગાવવામાં આવી દ્વિમુખી. કયા કાયદા અંતર્ગત? તો કે ભાઈ મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ 1919 અંતર્ગત. તો કે શું થાય છે મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ 1919 અંતર્ગત? તો કે ભાઈ મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ 1919 અંતર્ગત ખાસ ધ્યાનમાં રાખીશું, પ્રાંતોમાં દ્વિમુખી પ્રણાલી લાગે છે. ક્યાં દ્વિમુખી લાગે છે? પ્રાંતોમાં. અને કેન્દ્રની અંદર દ્વિગૃહી પ્રણાલી લગાવવામાં આવી. તો પ્રાંતોની અંદર વિષયો બે ભાગમાં વેચાઈ ગયા. અનામત વિષયો, આરક્ષિત વિષયો, આના પર ગવર્નર અને એની કારોબારી પરિષદ. કઈ પરિષદ બેટા? કારોબારી પરિષદ જ કામ કરી શકતી હતી. અને હસ્તાંતરિત વિષયો પર ગવર્નર અને આખી ધારાકીય પરિષદ જે હોય એ કાયદા ઘડી શકતી હતી. કેન્દ્રની અંદર દ્વિગૃહી પ્રણાલી લાગે છે. કઈ પ્રણાલી લાગે છે બેટા? કેન્દ્રની અંદર દ્વિગૃહી. હવે દ્વિગૃહી પ્રણાલી લાગે છે એટલે તમને લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે લોકસભા અને રાજ્યસભા જેવું કઈ ઘડતર જોવા મળશે. સેકન્ડ વસ્તુ, વાઇસરોયની જે પર્સનલાઇઝ પરિષદ હતી એમાં 6 માંથી 3 સભ્યો તો કોણ નીકળવા લાગ્યા? ભાઈ ભારતીય. કોણ હતા બેટા? ભારતીય. હવે યાદ કરો 1909 ને. 1909 માં આપણે શું ભણ્યા? તો કે ભાઈ મુસ્લિમ મતદાર મંડળ ભણ્યા. હવે મુસ્લિમ મતદાર મંડળ જેવું મતદાર મંડળ આપણે આપ્યું હોય તો બાકીના ધર્મના લોકો કે બીજા લોકો આની ડિમાન્ડ નહીં કરે? 100% કરશે. અને બહુ ડિમાન્ડ થઈ, ભયંકર ડિમાન્ડ કરવામાં આવી. બસ આ જ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ભારતની અંદર હજી શીખ, એંગ્લો ઇન્ડિયન, ભારતીય ખ્રિસ્તી, યુરોપિયનો, રાઈટ, આવા અલગ અલગ મતદાર મંડળ રચવામાં આવ્યા. શું રચવામાં આવ્યા બેટા? મતદાર મંડળ. રાઈટ, યસ. સેકન્ડ વસ્તુ, હવે મત આપવાનો અધિકાર બધાને ના મળ્યો. મત આપવાનો અધિકાર એ જ લોકોને મળે કે જે 1 હદથી વધારે ઇન્કમ હોય, આટલાથી વધારે ઇન્કમ ટેક્સ ચૂકવતા હોય, કર ચૂકવતા હોય, શિક્ષણ મળેલું હોય, આટલા ભણેલા હોવા જોઈએ. એ જ લોકો શું કરી શકે? તો એ લોકો જ આપી શકતા હતા મત. શું આપી શકતા હતા બેટા? મત. બાકીના લોકોને મત આપવાનો અધિકાર મળ્યો ન હતો. આગળ વધીએ और आगे बढ़ते यहाँ से શું થાય છે? તો કે ભાઈ આ જ કાયદા અંતર્ગત યુપીએસસી, જે આજનું યુપીએસસી જોવા મળે છે, ટુડેઝ યુપીએસસી, રાઈટ, એવી યુપીએસસી જેવી સંસ્થા બનાવવામાં આવી. રાઈટ, કયા એક્ટ અંતર્ગત? તો કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990 અંતર્ગત. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. રહેશે બેટા? યાદ रहेगी कि नहीं रहेगी? યસ. આગળ વધીએ. હવે શું થાય છે ધ્યાનથી સમજો. હવે આવી જઈએ બોર્ડ પર. જસ્ટ એક જ મિનિટ, હું પાણી પી લઉં. કોઈ ડાઉટ, સવાલ બાકી? કોઈ ડાઉટ નહીં, સવાલ નહીં? વેરી ગુડ. આગળ વધીએ. લેટ્સ ગો અહેડ. હવે થાય છે સુધરા, સમજો. 1919 ની અંદર
જ્યારે મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ કાયદો આવ્યો ત્યારે કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું, તો કે ભાઈ અમે બેનોવેલેન્ટ ડિસ્પોટિઝમ કરીશું. એટલે આનો અર્થ શું, તો કે ભાઈ અમે ધીમે ધીમે ભારતને તેની સત્તા ભારતના લોકોને સોંપીશું. ક્યારે સોંપીશું, કઈ રીતે સોંપીશું, કેટલું આપીશું, શું કરીશું, એની કોઈ જ ચર્ચા ના કરવામાં આવી. ખાલી શબ્દ વાપરવામાં આવ્યો કે ભાઈ તમને મળી જશે. ક્યારે મળશે કે કઈ રીતે મળશે એના માટે કોઈ શબ્દનો ઉપયોગ થયો નહીં. બહુ ધ્યાનથી સમજીએ. હવે આવી જ્યારે વાત કરી દીધી તો ભારતના લોકોની તો ડિમાન્ડ વધી ગઈ કે ભાઈ આપો, વાત કરી છે તો દો, રાઈટ. અને એટલા જ માટે થોડાક વર્ષો બાદ 1927 ની અંદર 1927 ની અંદર એક કમિશન બનાવવામાં આવે છે. આ કમિશનને ઓલ વ્હાઇટ કમિશન બી કહે છે લોકો. શું કહે છે? ઓલ વ્હાઇટ કમિશન. ઓલ વ્હાઇટ કમિશન નો અર્થ શું થાય, તો કે ભાઈ બધા ભૂરિયાઓ છે કે આ કમિશનમાં. એટલે યાર યાદ કરો આવું કયું કમિશન હતું, તો આને જ આપણે કહેતા હતા સાયમન કમિશન. શું કહેતા હતા? સાયમન કમિશન. યસ ઓર નો? બહુ ધ્યાનથી બેટા. સાયમન કમિશનની રચના કરવામાં આવી હતી ભારતને એનું પોતાનું બંધારણ આપવા માટે. પણ બધા જ બહારથી, બધા જ ઇંગ્લેન્ડના વ્હાઇટ પીપલ, કોઈ ભારતીયને આ કમિશનની અંદર સ્થાન જ ના મળ્યું. હવે કોઈ ભારતીયને સ્થાન નહોતું મળ્યું ને એટલે ભારતના લોકોને લાગી ગયું હતું ખોટું. તો કે ભાઈ યે નો ચાલ દે, આ અમે બિલકુલ પણ ચલાવી લઈશું નહીં, બિલકુલ બી નહીં, 0% બી નહીં, રાઈટ. અને એટલા જ માટે સંપૂર્ણ ભારતમાં આ કમિશનનો શું થયો? વિરોધ થયો. શું થાય છે બેટા? વિરોધ. અને આ વિરોધના લીધે એક અંગ્રેજ જેનું નામ હતું લોર્ડ બર્કનહેડ સાહેબ, આ ભાઈ એક ચેલેન્જ ફેંકે છે. શું ફેંકે છે? ચેલેન્જ. તો કે ભાઈ જો તમને એવું જ લાગતું હોય કે તમે આટલા હોશિયાર છો તો જાતે બનાવીને બતાવો, ખુદ બના કે દિખાઓ, બોલે કોન્સ્ટિટ્યુશન, પોતે બનાવીને બતાવો બંધારણ. અને આ જ પડકારને ઝીલી લે છે મોતીલાલ નહેરુ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અને એક ઓલ પાર્ટી કમિશન બનાવવામાં આવે છે જેના હેડ તરીકે પોતે મોતીલાલ નહેરુ સાહેબ હતા. કોણ હતું બેટા? મોતીલાલ નહેરુ, રાઈટ. આમણે એક રિપોર્ટ તૈયાર કર્યો તો કે ભાઈ ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ, તો કે ભાઈ ભારતનું બંધારણ આવું હોવું જોઈએ. એનો એક અહેવાલ તૈયાર કરે છે. શું તૈયાર કરે છે બેટા? અહેવાલ, જેને આપણે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? નહેરુ રિપોર્ટ તરીકે. પણ થાય છે શું બેટા, તો કે ભાઈ નહેરુ રિપોર્ટ બનાવી તો દીધો, પણ આ નહેરુ રિપોર્ટની અંદર છે ને એક ડિમાન્ડ મૂકી હતી. એ શેની ડિમાન્ડ હતી? એ ડિમાન્ડ હતી ડોમિનિયલ સ્ટેટસની. હવે તમને ખ્યાલ છે, જે લોકોએ મારો પ્રિએમ્બલ વાળો લેક્ચર ભણ્યા હતા એમને મેં સમજાવ્યું હતું કે ડોમિનિયલ સ્ટેટસ શું હોય છે. એમને ખ્યાલ હશે ડોમિનિયલ સ્ટેટસ શું હોય છે? યસ ઓર નો? એમને ડોમિનિયલ સ્ટેટસ વિશે ખ્યાલ હશે, ખાતરી હશે. યસ ઓર નો? તો કે ભાઈ ડોમિનિયલ સ્ટેટસની માગણી થાય છે, પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જ અમુક લોકો આ ડોમિનિયલ સ્ટેટસથી વિરોધાર્થી હતા કે ભાઈ ડોમિનિયલ સ્ટેટસ હવે નહીં, હવે લઈશું તો પૂર્ણ સ્વરાજ. શું લઈશું બેટા? પૂર્ણ સ્વરાજ. અને એટલા જ માટે 1929 ની અંદર રાવી નદીના કિનારે લાહોરની અંદર એક અધિવેશન ભરાય છે, અને એ અધિવેશનની અંદર બધા જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્યો મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં પ્રણ લે છે. શું લે છે? પ્રણ. શું પ્રણ લે છે?
તો કે ભાઈ પ્રણ લે છે કે આવનારા વર્ષનો અંદર જે 26મી જાન્યુઆરી છે એટલે કે ચોથો રવિવાર જે છે 1930ની જાન્યુઆરીનો એને આપણે ઉજવીશું પૂર્ણ સ્વરાજ દિન તરીકે. શેના તરીકે ઉજવીશું બેટા? પૂર્ણ સ્વરાજ દિન તરીકે. અને એટલું જ નહીં, હવે લઈને રહીશું તો માત્ર ને માત્ર પૂર્ણ સ્વરાજ, નહીં તો બીજું કંઈ જ નહીં. આ પૂર્ણ સ્વરાજની ડિમાન્ડ બહુ સ્ટ્રોંગ થઈ અને એના જ લીધે પૂર્ણ સ્વરાજ આપણે જુઓ ને બંધારણ પણ તો આપણું 26મી નવેમ્બર 1949ના દિવસે તૈયાર થઈ ગયું હતું. બંધારણ જે છે ને બેટા આપણું ભારતનું એ 26 નવેમ્બર 1949ના દિવસે તૈયાર હતું. પણ તેમ છતાંય આપણે લાગુ સંપૂર્ણપણે એટલે કે ક્યારથી કર્યું? 1950. કેમ કે આ 26મી જાન્યુઆરીને આપણે નિર્ધારિત કર્યું હતું કે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવીશું. શેના તરીકે ઉજવીશું 26મી જાન્યુઆરી? તો કે ભાઈ 26મી જાન્યુઆરી 1930 પૂર્ણ સ્વરાજ તરીકે ઉજવવાની ચાલુ થઈ અને એના જ પરિણામ સ્વરૂપ ભારતની અંદર શરૂ થશે સવિનય કાનૂન ભંગ. શેની શરૂઆત થશે બેટા? સવિનય કાનૂન ભંગની શરૂઆત થશે. રાઈટ, બહુ ધ્યાનથી સમજજો બેટા. સવિનય કાનૂન ભંગ. હવે આ સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. રાઈટ, સવિનય કાનૂન ભંગની શરૂઆત જોડે જોડે બહુ ધ્યાનથી સમજીશું. અંગ્રેજોએ પણ નિર્ધારિત કર્યું. શું કર્યું? તો કે ભાઈ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજીશું, ગોળ મેજી પરિષદ. જો બેટા બહુ ઇતિહાસમાં નથી જતો, બટ અમુક વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ જેનાથી ભારતના બંધારણને પણ તમે સારી રીતે સમજી શકશો. એટલે બહુ ડિટેલિંગમાંથી નથી જતો હું આ બધાની, પણ તમને હલકી હલકી છબી આપી દઉં છું કે આટલી બાબતો થઈ છે અને એના લીધે ભારતના બંધારણમાં આ વસ્તુ આપણે લીધી છે. રાઈટ, નેક્સ્ટ લેક્ચરથી આપણે ભણીશું રિયલ કોન્સ્ટિટ્યુશન. એની પહેલા પ્રિએમ્બલ વાંચીને આવવું. પ્રિએમ્બલ હું ભણાવી ચૂક્યો છું આખું, એ વાંચીને આવજો કેમ કે હું પાર્ટ 1 થી ચાલુ કરીશ. શેનાથી ભણવાનું ચાલુ કરીશ બેટા? નેક્સ્ટ લેક્ચરમાં पार्ट 1 ऑफ इंडियन कॉन्स्टिट्यूशन आर्टिकल नंबर 1 से लेके 4 पढ़ेंगे, तो वो आपको आइडिया होना चाहिए. तो गोलमेजी परिषद 3 થઈ હતી. કેટલી થઈ હતી બેટા? 3, 1, 2 and 3. રાઈટ, એમાંથી ફક્ત ને ફક્ત આ બીજી વાળીમાં ગાંધીજી ગયા હતા. કોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે? તો કે ભાઈ इंडियन नेशनल कांग्रेसના રિપ્રેઝેન્ટેટિવ તરીકે. બાકી એકેમાં इंडियन नेशनल कांग्रेसे ગયું નતું, બાકી किसी में भी गया नहीं. यस और नो ધ્યાનમાં રાખીશું. બાબા સાહેબ આંબેડકરે 3 અટેન્ડ કરી હતી, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આ બધી બાબતો થાય છે એના લીધે, એટલે કે ગોળ મેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જે આવી એ, સાયમન કમિશન જે બન્યું એ, એક પૂના પેક્ટ પણ થાય છે એ, આ બધી માહિતીઓના આધારે એક નવો કાયદો ઘડવામાં આવશે અને આ જે નવો કાયદો જે છે એને આપણે ઓળખીએ છીએ ભારત સરકાર અધિનિયમ 1935 તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? ભારત સરકાર અધિનિયમ 1935 તરીકે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. આને પ્રાંતીય સ્વરાજ ધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે બેટા? આને પ્રાંતીય સ્વરાજ ધારા તરીકે. હવે જોજો 1919 યાદ કરો. 1919 ની અંદર આપણે શું કરી હતી? પ્રાંતોની અંદર દ્વિમુખી લગાવી, કેન્દ્રની અંદર દ્વિગૃહી લગાવી. યસ ઓર નો? અહીંયા શું કરીશું? અહીંયા ઊંધું કરીશું. 1935 ના આ કાયદાની અંતર્ગત આપણે કેન્દ્રમાં દ્વિમુખી લગાવી અને પ્રાંતોમાં દ્વિગૃહી પ્રણાલી લગાવી. અને દ્વિગૃહી પ્રણાલી અંતર્ગત આસામ, બિહાર, બંગાળ, બોમ્બે, મદ્રાસ, યુપી આ બધાની અંદર લાગે છે દ્વિગૃહી શાસન પ્રણાલી. કઈ પ્રણાલી લાગે છે બેટા? દ્વિગૃહી શાસન પ્રણાલી. સાથે સાથે પ્રાંતો અને કેન્દ્રો વચ્ચે સત્તાનું પૃથ્થકરણ થયું, વહેંચણી થઈ. અને પ્રાંતો અને કેન્દ્રો વચ્ચે સત્તાની વહેંચણી કઈ રીતે કરવામાં આવી? તો કે ભાઈ એક સંઘ યાદી, સંઘ યાદી એટલે કેન્દ્ર જોડે રહેશે, પ્રાંતીય કાર્યોની યાદી એટલે કે એના પર ફક્ત પ્રાંતો કામ કરશે, અને સંવર્તી યાદી.
કેવી યાદી બેટા? સમવર્તી યાદી. નાનો નતો, બહુ મોટો એક્ટ હતો આ, રાઈટ. કુલ 321 જેટલા અનુચ્છેદ હતા આની અંદર, 10 જેટલા પરિશિષ્ટ હતા આની અંદર. આરબીઆઈ અને સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ થાય છે, જે આજની આધુનિક જોવા મળે છે એની. આરબીઆઈ માટે હિલ્ટન એન્ડ યંગ કમિશન કરીને એક કમિશન પણ બને છે, બટ આપણે એ બાજુ નથી જઈ રહ્યા. દેશની 10% વસ્તીને મતાધિકાર આપવામાં આવ્યો. શું આપવામાં આવ્યો? તો બેટા દેશની 10% વસ્તીને મતાધિકાર, કે 10% વસ્તી દેશની અંદર શું કરી શકશે? મત આપી શકશે. સાથે સાથે મ્યાનમાર, બર્મા જે છે, બર્માને ભારતથી કેવું કરવામાં આવ્યું હતું? અલગ કરવામાં આવ્યું. કેવું કરવામાં આવ્યું? બર્માને ભારતથી અલગ. સો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ આટલી બાબતો કરવામાં આવે છે. યસ ઓર નો? રાઈટ. તો આટલા એક્ટ તમને સારી રીતે યાદ હોવા જોઈએ બેટા. બહુ જ સરસ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો આ એક્ટને. તમને આની પીડીએફ શેર કરી દઈશ, અને બહુ એટલે કમ્પાઇલ્ડ વેમાં મેં લખ્યા છે. બહુ डिटेलिंगમાં તમારે વાંચવા હોય તો તમે अलग अलग पुस्तक, बट नोट्स किसको बोलते हैं? नोट्स होती है जिसको आप कंपाइल्ड वे में लिखते हो. यस और नो? અને આ જે બાબતો છે એકવાર ખાલી રિફર કરવી, વારંવાર વાંચવી. એમ તો હિસ્ટ્રીમાં તમે બહુ ડિટેલમાં ભણશો આ જ બધી વસ્તુઓ, બટ તમને હલકી બાહેધરી આ બધા વિશે ખબર હોવી જોઈએ, રાઈટ. તો હું ક્યાંક ને ક્યાંક આગળ જ્યારે ભણાવીશ, આગળ તમારી જોડે રેસિડ્યુઅરી પાવર્સની વાત કરીશ, બરાબર છે. ઘણી બધી વસ્તુઓની વાત કરીશ. રેસિડ્યુઅરી પાવર્સ શું છે, પેલા પ્રકારની સત્તાઓ શું છે, ત્યારે હું ફરીથી કહીશ કે યાદ કરો 1935 નો અધિનિયમ, એની અંદર આ વસ્તુ હતી, આ હતી. તો તમને આ બધી વસ્તુઓ ખ્યાલ હોવી જોઈએ. હવે આ જે એક્ટ છે એ તો ભણી ગયા, પણ આપણી બંધારણ સભા જે છે, એટલે કે બંધારણ જે છે આપણું એક દિવસમાં નહોતું બન્યું. એના માટે તો આ બધા એક્ટ ભણ્યા, પણ જોડે જોડે બંધારણ સમિતિ એટલે કે આ બંધારણ સભા જે છે એ કેવી રીતે બની? તો યદ કરો, સર જોન સાયમનની અધ્યક્ષતામાં સાયમન કમિશન આવ્યું હતું. મોતીલાલ નહેરુનો રિપોર્ટ આવ્યો તો કે નતો આવ્યો? ડોમિનિયન સ્ટેટસનો વિરોધ થયો હતો. યસ ઓર નો? સાથે સાથે બંધારણ પર વિચાર આપણે લોકોએ ખાસો મજબૂત કરી દીધો તો આપણો. 1934માં એક વ્યક્તિ હતા જેમનું નામ હતું એમએન રોય. એમએન રોય ભાઈએ તો એવું પણ કહી દીધું હતું આપણને કે જો ભાઈ તમે બંધારણ માંગવા કરતા બંધારણ સભા માંગો. સભા માંગશો ને તો એ સભા મળીને પછી બંધારણ બનાવી લેશે. એ સભા શું કરશે? જાતે બંધારણ બનાવી લેશે. યસ ઓર નો? તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. યસ. 1935માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સત્તાવાર બંધારણ સભાની શું ચાલુ થઈ ગઈ બેટા? मांगनी चालू थी जाए 1935 में. थोड़ा सा क्रोनोलॉजिकली समझने की कोशिश करना. क्रोनोलॉजिकली એટલે વાર એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક એવી ઇવેન્ટ્સ જે પણ ઘટનાઓ બની એમને એકબીજા સાથે લિંક કરીને વાંચવાનો અને સમજવાનો અને યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું બેટા, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. 1938માં જવાહરલાલ નહેરુ એક સ્ટેટમેન્ટ આપી દે છે કે ભાઈ જો બંધારણ સભા જે છે ને એ માત્ર ને માત્ર ભારતીયો દ્વારા બનેલી હોવી જોઈએ, કે એમાં અમે કોઈ જાતની બાહ્ય દખલ અંદાજી ચલાવી લઈશું નહીં. કોઈ જ જાતની બાહ્ય દખલ અંદાજી અમને ચાલશે નહીં. તે વસ્તુ ધ્યાનમાં રાખીશું. યસ ઓર નો? તો કે ભાઈ એ હોવી જોઈએ. અને આ બંધારણ સભાની જ્યારે મજબૂત માંગણી ચાલુ થઈ ગઈ અને એ જ સમયે વિશ્વની અંદર વર્લ્ડ વોર, વિશ્વ યુદ્ધ દ્વિતીય પણ ફાટી નીકળે છે. અને આના જ પરિણામે, આના જ પગલા સ્વરૂપ, રાઈટ, એક જ મિનિટ બેટા, આના જ પગલા સ્વરૂપ થશે શું? તો કે ભાઈ બ્રિટિશરોમાં હલચલ જાગશે. બ્રિટિશરો એક ઓફર લઈને આવશે અને એવું કહેશે કે ભાઈ જો અત્યારે છે ને વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, અમે ફસાયેલા છીએ, એટલે અમે તમને એક ઓફર આપીએ છીએ કે તમારી બંધારણ સભા તમને મળી જશે, પણ એની અંદર ક્યાંય ઉલ્લેખ નહીં કે કેટલી મળશે, કઈ રીતે મળશે, એનો ઉલ્લેખ નહોતો. કીધું કે મળી જશે, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ. 1940 ઓગસ્ટ ઓફર ભારતમાં આવે છે.
જેમાં શું કરવામાં આવ્યો, બંધારણ સભાની જે માંગ જે છે એ સ્વીકારવામાં આવી, પણ ક્યાર સુધી કેટલી મળશે એના વિશે કોઈ ચર્ચા થઈ નહીં બેટા. નો ડિસ્કશન ધેર, રાઈટ, ધ્યાનમાં રાખીશું. અને ત્યારબાદ 1942 માં, અહીંયા ટાઈપિંગ એરર છે, સોરી મિત્રો, સર જ્હોન સાયમન સોરી સ્ટેફન ક્રિપ્સ જે હતા એમની અધ્યક્ષતામાં, કોની, ક્રિપ્સની અધ્યક્ષતાની અંદર, રાઈટ, એક ક્રિપ્સ મિશન ભારતમાં આવે છે. હવે ક્રિપ્સ કોણ હતું? ક્રિપ્સ જે છે કેબિનેટ કક્ષાનો મિનિસ્ટર હતો ઇંગ્લેન્ડની અંદર, એની અધ્યક્ષતાની અંદર એક મિશન ભારતની અંદર આવે છે. અને આ જે મિશન ભારતની અંદર આવ્યું, એણે ભારતને બંધારણ સભા આપવાનો પ્રયત્ન કર્યો, પણ આ ક્રિપ્સ મિશનને ભારતની પોતાની બંધારણ સભા આપવામાં સફળતા મળી નહીં. એટલે આના બાદ, આના પછી આવે છે કેબિનેટ મિશન, અને કેબિનેટ મિશનની અંદર 3 કેબિનેટ કક્ષાના મિનિસ્ટર્સ ક્યાંક ને ક્યાંક આવે છે ભારતની અંદર, જેની અંદર સ્ટેફન ક્રિપ્સ, પેથિક લોરેન્સ એન્ડ એવી એલેક્ઝાન્ડર, સ્ટેફન ક્રિપ્સ, પેથિક લોરેન્સ એન્ડ એવી એલેક્ઝાન્ડર, આ 3 લોકોનો સમાવેશ થાય છે. આ સફળ રહ્યા, શેમાં સફળ રહ્યા? ભારતને પોતાની બંધારણ સભા આપવામાં. પણ ધ્યાનમાં રાખીશું, આમણે ક્યાં પણ ભારતના ભાગલા વિશે ચર્ચા કરી નહીં. આમણે ભારતને શું આપી દીધી? એની બંધારણ સભા. શું આપે છે બેટા? બંધારણ સભા. તો ધ્યાનમાં રાખીશું, ભારતને પોતાની બંધારણ સભા કેબિનેટ મિશનના કારણે મળી હતી. કોના કારણે મળી હતી બેટા? કેબિનેટ મિશનના કારણે. આગળ વધીએ. ચલો, શું થાય છે તો કે ભાઈ 3 જૂન 1947 ના દિવસે ભારતની અંદર માઉન્ટ બેટન પ્લાન પણ એક અસ્તિત્વમાં આવે છે. જો માઉન્ટ બેટનને આપણે અંતિમ વાઇસરોય તરીકે પણ ઓળખીએ છીએ, ધ્યાનમાં રાખીશું, અંતિમ વાઇસરોય તરીકે ઓળખવામાં આવે છે. હવે જો માઉન્ટ બેટનને મોકલવામાં જ આવ્યો તો એના માટે કે ભાઈ ભારતના જે ભાગલાની ને એની બધી તકલીફો જે છે એ બધું સોલ્વ કરીને આવો, બધું શોર્ટ આઉટ કરીને ફટાફટ ભારતીયોને આઝાદ કરો અને પાછા આવી જાઓ, કે રાઈટ, એ હેતુથી આ વ્યક્તિને ભારતમાં મોકલવામાં આવ્યો હતો. અને આ જે કેબિનેટ મિશન દ્વારા જે આપવામાં આવી હતી એ બંધારણ સભા હતી, ધ્યાનમાં રાખીશું. હવે માઉન્ટ બેટને એક યોજના બનાવી, અને આ માઉન્ટ બેટનની યોજનાને જ આપણે ભારતીય સ્વતંત્રતા ધારો 1947 તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? ભારતીય સ્વતંત્રતા ધારો 1947 તરીકે, રાઈટ. તે વસ્તુ ધ્યાનમાં રાખીશું. શેના તરીકે ઓળખીએ છીએ? ભારતીય સ્વતંત્રતા ધારો 1947. જેના અંતર્ગત શું કરવામાં આવ્યું તો કે ભાઈ આના અંતર્ગત પહેલી વસ્તુ તો કે ભાઈ ભારતને અંદર બ્રિટિશ શાસનનો શું આવશે? અંત આવશે. ભારત જે છે, ભારતના 2 ભાગલા પડશે, બરાબર છે, અને બંને ભાગલાઓ સ્વતંત્ર રહેશે, એક ભારત અને એક પાકિસ્તાન તરીકે, એમ 2, રાઈટ. અને બંને જે છે સ્વતંત્ર અને સાર્વભૌમ જાહેર કરવામાં આવશે. સાર્વભૌમ, સોવેરિયન, યાદ કરો મારો લેક્ચર, સાર્વભૌમતા શું છે. અને જે કોઈ ઓનલાઈન નથી કે છે? યસ 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 છે ઓનલાઈન છે. જે લોકો ઓનલાઈન છે, જે મને જવાબ આપો તો કે ભાઈ ભારતીય બંધારણની અંદર એવો કયો અનુચ્છેદ છે જે અનુચ્છેદના કારણે આપણે સાર્વભૌમ છીએ એવું કહી શકીએ, રાઈટ. યસ, જે લોકો રેકોર્ડેડ ફોર્મમાં જોવાના છે ને આ લેક્ચર, એ લોકો ત્યારે મગજમાં વિચારજો જવાબ. યસ યસ યસ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ તો કે ભાઈ બંનેને પોતપોતાનું બંધારણ બનાવવા દેવામાં આવશે, પણ જ્યાર સુધી ભારત પોતાનું બંધારણ બનાવી નથી લેતું, ભારત પોતાનું બંધારણ બનાવી નથી લેતું, ત્યાર સુધી એ 1935 ના અધિનિયમ અંતર્ગત કાર્ય કરશે. શેના અંતર્ગત કાર્ય કરશે? 1935. યાદ કરો, એટલા જ માટે આપણે આર્ટિકલ નંબર 395 ઉમેરેલો છે આપણા બંધારણમાં. વેરી ગુડ. શું ઉમેરેલો છે? આર્ટિકલ નંબર 395, જેના અંતર્ગત આપણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, ભારતીય સ્વતંત્રતા ધારો 1947 અને ભારત સરકાર અધિનિયમ 1935 બંનેને કેવા કરી દીધા છે બેટા? રદ કરી દીધા છે.
કેવા કરી દીધા છે? રદ. યસ ઓર નો? રાઈટ. 14 ઓગસ્ટના દિવસે આપણે પાકિસ્તાન બનાવી દીધું, એને આઝાદ કરી દીધું. પણ દેશી રજવાડાઓનું શું? તો કે ભાઈ દેશી રજવાડાઓને એવું કીધું, એમને શું કીધું? તો કે ભાઈ તમારે ભારતમાં જોડાવવું હોય તો ભારતમાં જોડાઓ, પાકિસ્તાનમાં જોડાવવું હોય તો પાકિસ્તાનમાં જોડાઓ, અને સ્વતંત્ર રહેવું હોય, કેવું રહેવું છે? સ્વતંત્રતા જોઈએ છે તમારે. તમારે સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહેજો, અમને કોઈ વાંધો છે નહીં. રાઈટ. આ દેશી રજવાડાઓને આવું કહીને તો જતા રહ્યા. પાછળથી સરદાર વલ્લભભાઈ પટેલ અને બધાના મહેનતના કારણે ક્યાંક ને ક્યાંક આપણે આજનું જે ભારત જોવા મળે છે એ બનાવી શક્યા. તો એ ધ્યાનમાં રાખીશું. યસ, આગળ વધીએ. તો આ છે ભારતીય સ્વતંત્રતા ધારો 1947. હવે યાદ કરો કેબિનેટ મિશન. કેબિનેટ મિશને ભારતને પોતાની શું આપી દીધી હતી બેટા? બંધારણ સભા આપી દીધી હતી. અને આ જે ભારતને પોતાની બંધારણ સભા મળી હતી 1946 ની, એ બંધારણ સભાનું સ્વરૂપ કેવું હતું? તો બેટા આ સભાની અંદર 389 બેઠકો હતી ટોટલ. કેટલી હતી બેટા? 389. અને આ જે બેઠકો જે છે એ વસ્તીના આધારે રાખવામાં આવી હતી. શેના આધારે આપવામાં આવી હતી બેટા? વસ્તી. કેમ કે એ સમયે જેટલી વસ્તી હતી એમાં દર 10 લાખે એક બેઠક. કેટલી બેટા? દર 10 લાખે એક બેઠક. એ રીતે રાખવામાં આવી 389. 389 માંથી 296 જેટલી બેઠકો જે છે, આ 296 બેઠકો ચૂંટણી દ્વારા, શેના દ્વારા બેટા? ચૂંટણી દ્વારા ભરવામાં આવી. અને આ કંઈક 93 જેટલી બેઠકો જે છે એ દેશી રજવાડાઓની હતી, જે નામાંકન દ્વારા આવી. એટલે કે દેશી રજવાડાનો જે રાજા જે છે એ જેને પણ નામાંકિત કરીને મોકલે એ લોકો બંધારણ સભામાં આવશે. અને આ જે 296 જે બેઠકો જે છે એની અંદરથી 292 જેટલી બેઠકો જે છે બેટા એ પ્રાંતોની હતી. અને 4 બેઠકો જે છે બેટા એ દેશી, એ માફ કરજો, એ જે છે તમારા ચીફ કમિશનરના ક્ષેત્રો હતા. કોના ક્ષેત્રો હતા બેટા? ચીફ કમિશનરના ક્ષેત્રો. અને દેશી રજવાડામાં તો 93 બેઠકો હતી. यस और नो? याद रहेगा कि नहीं रहेगा? રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. યસ, આગળ વધીએ. હવે ચીફ કમિશનરના આ જે ક્ષેત્રો જે છે, ચીફ કમિશનરના એમાં આઈ જઈએ અહીંયા. તો કે ભાઈ કેટલી બેઠકો ટોટલ? 389. 292 બેઠકો દેશી, આ બ્રિટિશ પ્રાંતોની. 4 ક્ષેત્રો ચીફ કમિશનરના. કોના હતા બેટા? ચીફ કમિશનરના, જેની અંદર બલુચિસ્તાન, દિલ્હી, અજમેર અને કુર્ગ, આ 4 વસ્તુનો સમાવેશ થતો હતો. યસ ઓર નો? 93 જેટલા સભ્યો દેશી રજવાડા. કયા બેટા? દેશી રજવાડામાંથી. હવે ધ્યાનમાં રાખીશું, બહુ ધ્યાનથી. રાઈટ. આ તો બધા ચૂંટણી દ્વારા આવ્યા હતા, પણ આ જે છે નામાંકન દ્વારા આવ્યા હતા. અને એક ઇલેક્શન પણ કરાવવામાં આવ્યું. અને આ ઇલેક્શનનું જે રિઝલ્ટ આવે છે એમાં 208 જેટલી બેઠકો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળે છે. બરાબર છે. 73 જેટલી બેઠકો કંઈક તમારી આને મળશે, અને 15 જેટલી બેઠકો જે છે તમારી એ અન્યને, અધર્સને મળશે. યસ ઓર નો બેટા? રાઈટ. યસ. સાથે સાથે ધ્યાનમાં રાખીશું બધો થોડોક ડેટા. હું તમને એવું જ કહીશ કે આવો જે ફેક્ટ બેઝ ડેટા જે છે એ લેક્ચરમાં ચર્ચા કરીને કોઈ એટલો ફાયદો નથી, એ તમારે વાંચીને યાદ રાખવા પડશે. તો આવા બધા જે ડેટા છે અમુક, એ તમે જાતે વાંચીને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. જેમ કે ટોટલ મહિલા બેઠકો કેટલી હતી, ગુજરાતની બેઠક પરથી કોણ. હવે આ રીતના પ્રશ્નો હવે પોલિટીમાં જોવા નથી મળતા. હવે પ્રશ્નોનું સ્ટાન્ડર્ડ જે છે જીપીએસસીમાં એ ખાસું ઉપર જતું રહ્યું છે, ખાસું. પણ આ તો શું આપણા સિલેબસની અંદર હોય એટલે આપણે ચર્ચા કરીએ છીએ. રાઈટ. કેમ કે જ્યારે આપણે ભાગ 1 ભણીશું, ભાગ 2 ભણીશું, ભાગ 3 ભણીશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે હવે પ્રશ્નોનું સ્ટાન્ડર્ડ જે છે કયા લેવલ પર લઈ ગયા છે. એટલે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખતા પ્રયત્ન કરજો કે થોડાક ફેક્ટ યાદ રાખો. બટ આમ ફેક્ટની પાછળ આમ ઊંઘ ના ઉડાડ દેતા કે ભાઈ મારે આ બી ગોખી નાખવું છે, એ બી ગોખી નાખવું છે. કેમ કે તમે પેલી ક્લાસ 3 ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ નથી, તમે એક અધિકારી બનવાની તૈયારી કરી રહ્યા છો. તો પોતાનું સ્ટાન્ડર્ડ એ રીતે રાખજો, એ રીતે વસ્તુઓને સમજજો. યસ. હવે કેબિનેટ કક્ષાની આજે કેબિનેટ મિશન જે હતું એ કેબિનેટ મિશનના લીધે આજે બંધારણ સભા મળી હતી. એ તો 1946માં મળી હતી.
પાછળથી શું થયું? પાછળથી તો યાર ભારતના ભાગલા પડી ગયા, અને ભારતના ભાગલા પડી ગયા તો અડધી બેઠકો તો પાકિસ્તાન બાજુ જતી રહી. એટલા જ માટે નવી બંધારણ સભા એટલે કે એમાંના જ બેઠકોમાં ફેરફાર થશે. અને શું ફેરફાર થશે? તો કે ભાઈ 90 જેટલી બેઠકો બાજુમાં જતી રહેશે પાકિસ્તાનમાં. તો 389 માંથી 90 ઉડાડો એટલે 299 જેટલી વધશે. આથી 229 બેઠકો જે છે એ દેશી રજવાડાઓ જોડે રહેશે, અને બાકીની તમારી 70 જેટલી જે બેઠકો વધી એ તમારી અલગ થઈ જશે. યસ ઓર નો? તો આ થોડીક ડિટેલ્સ યાદ રાખીશું. મહિલાઓ કોણ હતું, બરાબર છે ને, એ બધી બાબતો તમને ખ્યાલ હોવી જોઈએ. યસ, આગળ વધીએ. ભારતીય બંધારણની જે સભા બની હતી, બંધારણીય સભા, એની કામગીરી વિશે વાત કરીએ તો આની પ્રથમ બેઠક તમારી 9 ડિસેમ્બર 1946 ના રોજ થાય છે. રાઈટ, યાદ કરો યાર, એની અંદર અસ્થાયી સભ્ય, અસ્થાયી અધ્યક્ષ, માફ કરજો, અસ્થાયી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા ને બનાવવામાં આવ્યા હતા. કોને બનાવ્યા હતા બેટા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને. બીજી બેઠક તરત 2 દિવસ પછી 11 તારીખે થાય છે. એમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઉપાધ્યક્ષ તરીકે HC મુખર્જી, અને બંધારણીય સલાહકાર તરીકે આપણે BN રાવની નિમણૂક કરી હતી. પ્રિએમ્બલના લેક્ચરની અંદર યાદ કરજો, મેં ચર્ચા કરી હતી તમારી જોડે તો કે ભાઈ જવાહરલાલ નહેરુને બનાવી હતી ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના, અને આ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના માટે BN રાવ સાહેબ જે બંધારણીય સલાહકાર તરીકે, બંધારણના કાયદાકીય સલાહકાર તરીકે નિયુક્તિ મળી હતી જેમને, એમણે મદદ કરી હતી. યસ ઓર નો? પછી આવશે 13 ડિસેમ્બરની બેઠક. યાદ કરો ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના. યસ ઓર નો બેટા? યાદ આ રહા કે નહીં આ રહા? જ્યારે પણ તમે રેકોર્ડેડ ફોર્મમાં બી જોતા હો તો યાદ કરીને જોજો, અને સિક્વન્સમાં જોજો બધા લેક્ચર, તો તમને બહુ સારી રીતે ખબર પડશે. તો સેમ વસ્તુ અહીંયા જોવા મળે છે. યસ ઓર નો? અને અહીંયા આ જ બંધારણ સભામાં અલગ અલગ કમિટી બનાવવામાં આવી હતી, અલગ અલગ સભાઓ બનાવવામાં આવી હતી. અલગ અલગ કમિટી જે બને છે એમાંથી સૌથી મહત્વની સમિતિ જે બને છે એ છે પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ કે મુસદ્દા સમિતિ, કે પછી ડ્રાફ્ટિંગ કમિટી કહો. અતિ મહત્વની, વેરી ઇમ્પોર્ટન્ટ બેટા, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. જો બેટા, આપણે ટોટલ 11 સત્ર લીધા હતા, બરાબર છે? 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ. આવો બધો ફેક્ટ બેઝ ડેટા છે થોડો, એ જે તમારે થોડોક યાદ રાખવાનો પ્રયત્ન કરો તો સારું છે. રાઈટ, બાકી જેમ જેમ તમે મેક્સિમમ વાંચશો ને, રિવાઇઝ કરશો એટલે બધી વસ્તુઓ તમને યાદ રહી જશે. રાઈટ, તો એ ધ્યાનમાં રાખીશું. 60 જેટલા દેશોને અભ્યાસ કર્યો તો બંધારણનો. રાઈટ, 26 નવેમ્બર 1949 સુધીમાં સંપૂર્ણ કાર્ય આપણે કેવું કરી દીધું હતું? ફિનિશ, કમ્પ્લીટ કરી દિયા था. રાઈટ, અને છેલ્લે 284 લોકોના હસ્તાક્ષર બી લઈ લીધા હતા. યાદ કરો યાર, પ્રિએમ્બલની અંદર બી જોયું હતું આપણે કે આથી બંધારણ સભા જે છે 26મી નવેમ્બર 1949 ના રોજ આપણે પોતાને અર્પિત કરીએ છીએ. યસ ઓર નો? પ્રિએમ્બલ આમુખની અંદર આપણે ચર્ચા કરી હતી કે નથી કરી? યસ ઓર નો બેટા? રાઈટ, તો ધ્યાનમાં રાખીશું આ બાબત બી. એકવાર ચર્ચા કરી લઈએ મુસદ્દા ખરડા સમિતિ વિશે. જો બેટા, આ જે મુસદ્દા સમિતિ છે ને, એને અતિ મહત્વની સમિતિ તરીકે એટલા માટે પણ કહેવામાં આવે છે કેમ કે આ સમિતિ દ્વારા અનેક બંધારણીય સુધારા એટલે કે સુધારા કરવામાં આવ્યા. 1935 ના કાયદાની અંતર્ગત ઘણો બધો અભ્યાસ કરવામાં આવ્યો, અને પછી આપણે એક પ્રારૂપ તૈયાર કર્યું કે ભાઈ આપણું બંધારણ આપણે આવી રીતે બનાવીએ છીએ. એની અંદર અલગ 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 ઘણા સભ્યો હતા. તમારે ધ્યાનમાં રાખવાનું છે બાબા સાહેબ આંબેડકર, રાઈટ, એન ગોપાલ સ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ડોક્ટર કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન માધવરાવ, ટીટી કૃષ્ણમાચારી. યસ ઓર નો? મોટા ભાગના નામ જે છે કૃષ્ણ ભગવાનના નામની આજુબાજુ તમને જોવા મળશે. યસ ઓર નો? મુસદ્દા સમિતિની અંદર કુલ 141 દિવસ આ સમિતિ ભેગી થઈ હતી, મળી હતી, અને બધી ચર્ચા વિચારણા કરી હતી. રાઈટ, અને આખું પ્રારૂપ આ કમિટી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. અને આમની ભલામણોના આધારે જ આજનું જે બંધારણ જોવા મળે છે આપણને, એ આખું તૈયાર કરવામાં આવ્યું હતું બેટા. યસ, તો ધ્યાનમાં રાખીશું. થોડોક ફેક્ટ બેઝ ડેટા છે,
વધારે પડતો ફેક્ટ બેઝ ડેટા છે એટલા માટે સ્પીડ વધારે છે ભણાવવાની. તમે જ્યારે વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં કે એવું જોતા હશો તો થોડુંક સ્લો કરી લેજો તમારી માટે વિડીયો, રાઈટ. પણ આઈ ડોન્ટ ફાઇન્ડ કે ભાઈ આજની તારીખમાં જે રીતની જીપીએસસી પોતાના લેવલને અપગ્રેડ કરતી જાય છે ત્યારે આ ડેટાને બહુ આમ ધીમે ધીમે ચીપીને ભણાવું એ મને યોગ્ય નથી લાગતું. એટલા માટે મેં સ્પીડ ધારણ કરી છે થોડી. તો એકવાર આ બધી વસ્તુઓ જોઈ લેજો. યસ, કમેન્ટ સેક્શનમાં કોઈ છે? નથી. વેરી ગુડ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. યસ, આજે 26મી નવેમ્બર 1949 રોજ બંધારણનું કામ પૂરું થયું. એથી એ દિવસને આપણે લો ડે, કાયદા દિન તરીકે ઉજવીએ છીએ. શેના તરીકે ઉજવીએ છીએ? કાયદા દિન તરીકે, રાઈટ. તો એ વસ્તુ બી ધ્યાનમાં રાખીશું, રાઈટ. યસ ઓર નો બેટા? યાદ રહેગા? કન્ફર્મ રહેગા? 2 મિનિટ અહીંયા ધ્યાન આપી દો, 2 મિનિટ માટે. આના સિવાય આજે તમને પીડીએફ જે મળશે હમણાં કે મોકલી દેવામાં આવશે એની અંદર તમને જોવા મળશે કે આ જવાહરલાલ નહેરુ જે છે અને આમનું જે કેબિનેટ બન્યું હતું 1946 ની અંદર કોને કોને કયું કેબિનેટ મંત્રાલય મળ્યું હતું એ એકવાર વાંચી લેવું, રાઈટ. પ્રથમ કેબિનેટમાં કોણ કોણ હતા એને વાંચી લેવા, આ સભા સમિતિ વાંચી લેવી. એકવાર આ બધી જે ફેક્ટ બેઝ ડેટા છે ને બેટા આ વાંચી લેજો, રાઈટ. કે ભાઈ કયા બંધારણમાંથી કઈ બાબતો આપણે લીધી છે એક વાર આના પર નજર મારી લેજો. હા, આપણે જેમ જેમ આગળ ભણીશું, જેમ જેમ બંધારણના અલગ અલગ ભાગ ભણીશું એમ આપણને વધારે ક્લિયરિટી આવતી જશે, આપણે વધારે ક્લિયર થતા જઈશું આ બધી વસ્તુઓને લઈને, રાઈટ. તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. યસ ઓર નો બેટા? ये पीडीएफ आपको मिल जाएगी અને દરેક મારા જે પણ લેક્ચર્સ રહેશે એની જે નોટ્સ રહેશે એ ક્લાસ નોટ્સ આવા પીડીએફ ફોર્મમાં તમને પહોંચતી થઈ જાય એનો મારો પ્રયત્ન રહેશે, બરાબર છે. તો આથી અહીંયા હું આજનો લેક્ચર જે છે એ સમાપ્ત કરું છું, બરાબર છે. અને આપની જોડેથી રજા લઉં છું બેટા. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, રાઈટ. આરામથી ઘરે વાંચો, પરીક્ષા નજીક આવી રહી છે ત્યાર સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.